શ્રી હરિરાયજી રચિત ભાવ પોષકમ ગ્રંથ. ભાવ સિદ્ધિર ભાવવતામ સતતમ સન્નિધાનતઃ તત્કૃપા તદુચ્છિષ્ટ ભક્ષણા સેવનાદપી. શ્રી હરિરાયજી ભાવવાળા ભક્તોને આજ્ઞા કરે છે કે જેમણે પુષ્ટિભાવનું પોષણ કરવું હોય તેમણે હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહેવું, એમની કૃપા મેળવવા પ્રયત્ન કરવો, તેમની પ્રસાદી અન્નનું જ ભોજન કરવું અને પ્રેમપૂર્વક એમની સેવા કરવી. શ્રી હરિરાયજી આ ભાવ પોષકમ ગ્રંથમાં ભાવની સિદ્ધિ માટેના 4 સાધનો બતાવે છે. પહેલું, વૈષ્ણવે હંમેશા પ્રભુના સાનિધ્યમાં રહેવા પ્રયત્ન કરવો. બીજું, તેણે પોતાનું દૈનિક જીવન એવી રીતે ગોઠવવું કે તેના પર પ્રભુની કૃપા ઉતરે. ત્રીજું, તેણે પ્રભુની ઉચ્છિષ્ટ વસ્તુ જ ગ્રહણ કરવી. ચોથું, શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ દીક્ષા આપતી વખતે કરેલી શ્રી ઠાકોરજીની સેવા કરવાની આજ્ઞાનું પાલન કરવું. શ્લોક 2. તત્કૃત્યનું તે નૃત્યમ તદ્વાગ્નિશ્વાસ તો અપી ચ તદભાવ ભાવનાનુનમ વ્યાવૃત્તિ પરમાત્મના. ભાવાર્થ, શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રભુ માટેના ભાવની સિદ્ધિ માટે વૈષ્ણવે પ્રભુના કાર્યને આધીન રહીને હંમેશા આચરણ કરવું, પ્રભુની વાણીમાં વિશ્વાસ રાખવો, પ્રભુ પ્રસન્ન થાય તેવા જ ભાવની ભાવના કરવી અને બને ત્યાં સુધી વૈષ્ણવે અવ્યાવૃત એટલે કે આજીવિકા ચલાવવા કાર્ય ન કરવું, એ રીતે રહી જાતે પ્રભુ પરાયણ રહેવું. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાયજી અહીં આપણા ભાવનું પોષણ કરવા માટે અન્ય 4 સાધનો બતાવે છે. પહેલું, પ્રભુની કૃતિને આધીન રહીને વૈષ્ણવે આચરણ કરવું. બીજું, પ્રભુની વાણીમાં દ્રઢ વિશ્વાસ રાખવો. ત્રીજું, પ્રભુ માટેના ભાવનું સતત અહર્નિશ ભાવન કરતા રહેવું. ચોથું, અવ્યાવૃત રહીને ભાવનું પોષણ કરવું. શ્લોક 3. હર્યાવિષ્ટોપદેશાચ્ચ લોક વેદાધ્યનાદરાત ધર્મી માત્ર સમાવિષ્ટ દ્રષ્ટે લીલા વિચારણાત. ભાવાર્થ, ભગવત ભક્તોએ ભગવાન પ્રત્યેના પોતાના ભાવના પોષણ માટે ભગવાનનો જેમાં આવેશ છે એવા ભગવદીઓનો ઉપદેશ સાંભળવો, લોકવેદમાં આદર ન રાખવો, માત્ર ધર્મી પ્રભુમાં દ્રષ્ટિને સ્થિર કરવી અને ભગવદ લીલાઓનો વિચાર કરવો. શ્રી હરિરાયજી ભગવત ભાવના પોષણ માટે આજ્ઞા કરતા કહે છે કે ભગવાનનો જેમાં આવેશ હોય તેવા ભગવદીઓના ઉપદેશોનું પાન કરવું, લૌકિક અને વૈદિકમાં આસક્તિ ન રાખવી, માત્ર ધર્મી પ્રભુમાં દ્રષ્ટિને ચોંટાડી રાખવી અને ભગવદ લીલાઓનું અવગાહન કરવું. શ્લોક 4. નિવેદનાનુસંધાનાત તાદ્રશ જન સમાગમાત ફલદૌર્લભ્ય સંસ્કૃત્યાન્યત્ર તુચ્છત્વ ચિંતનાત. શ્રી હરિરાયજી વૈષ્ણવના ભગવદ ભાવનું પોષણ કરવા માટે તેને આજ્ઞા કરે છે કે વૈષ્ણવે આત્મનિવેદનનું અનુસંધાન કરતા રહેવું. ધ્યાન આપજો, વૈષ્ણવે આત્મનિવેદનનું અનુસંધાન કરતા રહેવું. તાદ્રશીજનોનો સંગ કરવો, પોતાની પરિસ્થિતિ જોતા ફલ દુર્લભ છે એવી મનમાં સ્ફુરણા કરવી અને પ્રભુ વિના જગતની બધી વસ્તુઓ તુચ્છ છે એવો વિચાર કરવો. પ્રિય વૈષ્ણવો, ભગવદ ભાવના પોષણ માટે શ્રી હરિરાયજી આ સાધનોનું નિરૂપણ કરે છે કે આત્મનિવેદન કર્યું તેને વૈષ્ણવે સતત અનુસંધાન રાખવું, તાદ્રષ્ટિ ભગવદીય જનોનો સંગ કરવો,
પ્રભુના સ્વરૂપાનંદના દર્શનરૂપી ફળ પોતાની પરિસ્થિતિ જોતા દુર્લભ છે તેવી સ્ફુરણા કરવી અને પ્રભુ સિવાય અન્યત્ર તુચ્છપણાનો ભાવ વિચારો. શ્લોક 5. અત્યાત્તર્યા દર્શનાદિનામ તથા તાપોદયાદપી તદવસ્થા ભાવનેન વૈરાગ્યેણ ગૃહાદિષુ. એટલે પ્રભુના દર્શન આદિમાં અત્યંત આરતી રાખવાથી, તાપના ઉદયથી તાપ અવસ્થાની ભાવના કરવાથી અને ગૃહાદિમાં વૈરાગ્ય રાખવાથી જીવના ભગવત ભાવને પોષણ મળે છે. શ્રી હરિરાયજી અહીં આપણને સમજાવે છે કે સાચો તે સગપણ રે સમજ મન શ્યામ તણું, બાકી સહુ જૂઠું રે કશું નથી કામ તણું. આ પદમાં વૈષ્ણવને શિખામણ આપવામાં આવી છે કે જગતના તમામ સંબંધો ખોટા છે. એક સાચું સગપણ શ્રીનાથજીનું જ છે. જગતના બધા જ સગાવાલા ને મિત્રો આપણા સાચા સગા નથી. આપણા સાચા સગા શ્રીનાથજી છે. એટલે જ કહ્યું છે, સાચા સગા છો શ્રીનાથજી, સોહાગી મારે સાચા સગા છો શ્રીનાથજી. બીજું બધું તો સૌ મુખથી કહેવાનું, સુખમાં ન દુઃખમાં ન આવે કોઈ સાથજી, સોહાગી મારે સાચા સગા છો શ્રીનાથજી. હવે શ્લોક 6. શ્રી કૃષ્ણ વિરહ સ્ફૂર્તેર ભોગત્યાગાત દર્થકાત શ્રી કૃષ્ણ મેલના ભાવાદ ઉદાસીન તયા સ્થિતે. શ્રી કૃષ્ણના વિરહની સ્ફુરણા કરવાથી, ભોગોનો ત્યાગ કરવાથી, શ્રી કૃષ્ણ સાથે મારું મિલન નથી થયું તેનું દુઃખ કરવાથી અને સંસાર પ્રત્યે ઉદાસીન ભાવની સ્થિતિ રાખવાથી વૈષ્ણવના ભગવત ભાવનું પોષણ થશે. ધ્યાન આપજો, દરેક શ્લોકમાં વૈષ્ણવના ભગવત ભાવનું પોષણ કઈ રીતે થાય તે વિશે આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. એટલે જ કહ્યું છે ને કે મોહન ને કુબદન તન હેરો, રાખો મોહી નાત જનની કો, મદન ગોપાલ લાલ મુખ ફેરો. શ્રી હરિરાયજી અહીં ભગવત ભાવના પોષણ માટે વૈષ્ણવોને આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણના વિરહ ભાવની સ્ફૂર્તિ કરવી, શ્રી ઠાકોરજીની ભક્તિ માટે લૌકિક ભોગોનો ત્યાગ કરવો, શ્રી ઠાકોરજીના મિલનનો અભાવ હોવાથી હૃદયમાં મિલન માટે તાપ ક્લેશ કરવો, લૌકિક વૈદિક તરફ ઉદાસીનતાનો ભાવ કેળવવો. હવે શ્લોક 7. સેવાતઃ સર્વદા ચિત્તે તદ્ધિનત્વ ભાવનાત લીલાભિરેવ સર્વાભિર દોષાણામ વિનિવૃત્તિતઃ. અહીં કહે છે કે જીવે સતત ચિત્તમાં ભગવાનની સેવાનો જ વિચાર કરવો. ધ્યાન આપજો, જીવે સતત ભગવાનની સેવાનો જ વિચાર કરવો, બધું પ્રભુને આધીન છે એવી ભાવના કરવી, પ્રભુની બાળ લીલા, કુમાર લીલા, પોગંડ લીલા વગેરે લીલાઓનું અનુસંધાન રાખવું, જીવના દોષો કેમ નિવૃત્ત થાય તેનો વિચાર કરવો. વાલા વૈષ્ણવો, અહીં ઠાકોરજીની બાળ લીલા, કુમાર લીલા, પોગંડ લીલા આ બધી લીલાઓનું અનુસંધાન કરવાનું કહ્યું છે. તો આપણને પ્રશ્ન થાય કે ભાગવતજીમાં આ બધી લીલાઓનું વર્ણન છે, પરંતુ એ બધી લીલાઓનું અનુસંધાન કરવાનો એટલી બધી સમયની અનુકૂળતા ન હોય તો શું કરવું? તો તેનો જવાબ પણ આપણને શ્રી મહાપ્રભુજીએ આપ્યો છે. શ્રી ગુસાઈજીનો નિયમ હતો દશમ સ્કંદનો પાઠ કર્યા પછી મહાપ્રસાદ લેવાનો, અને એમને સમય ખૂબ લાગતો તો શ્રી મહાપ્રભુજીએ એ વિશે કૃપા કરી અને ત્રિવિધ લીલા નામાવલી ગ્રંથ રચી આપ્યો, જેનો પાઠ દરરોજ શ્રી ગુસાઈજી કરતા. આ ત્રિવિધ લીલા નામાવલીમાં શ્રી ઠાકોરજીની બાળ લીલા, કિશોર લીલા, રાજલીલા આ બધી જ લીલાઓનું વર્ણન છે કે જેના કારણે એ પાઠ દ્વારા આપણે શ્રી ઠાકોરજીની આ બધી લીલાઓનું ચિંતન કરી શકીએ. માટે નિષ્કામ ભાવે આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરવો. અહીં આપણને શ્રી હરિરાયજી ભગવત ભાવના પોષણ માટે સાધનોનું નિરૂપણ કરતા કહે છે કે જેવી સર્વદા ચિત્તમાં ભગવત સેવા વિશે જ વિચારો કરવા. વિશ્વની સર્વ વસ્તુઓ જળ અને ચેતન પ્રભુને આધીન છે
એવી વૈષ્ણવે સદા સર્વદા ભાવના કરવી. વૈષ્ણવે પ્રભુની સર્વ લીલાઓનું ચિત્તમાં અનુસંધાન કરતા રહેવું. શ્રી મહાપ્રભુજીની કૃપાથી વૈષ્ણવના હૃદયમાંથી બ્રહ્મસંબંધ લીધા પછી સર્વ દોષો નિવૃત્ત થતા તેના ભગવત ભાવનું પોષણ થાય છે. વાલા વૈષ્ણવો, આજુબાજુના વાતાવરણની અસર પણ આપણને થતી હોય છે. જો આપણી આજુબાજુ બધાય લૌકિક જ ચાલતું હોય અને એવી લૌકિક જ વાતો થતી હોય અને આપણે એવું પણ જોતા હોઈએ કે આપણી આજુબાજુ રહેતા લોકોમાં એવું પણ જોઈએ કે કોઈ વ્યક્તિ સાથે એટલી સુંદર રીતે રહેતા હોય અને પાછળથી એની એટલી નિંદા પણ કરતા હોય, જેના કારણે આપણા મગજને પણ આમ આડઅસર થાય, આપણને પણ સમજવું અઘરું પડી જાય કે આમાં સાચી હકીકત શું છે. તો આ બાબતે ઘણી વખત ઘરમાં વાતચીત થાય ત્યારે મને સમજાવવામાં આવે કે આ જ પ્રકારનું જીવન વધારે પડતા લોકો જીવતા હોય છે. પરંતુ હું એટલું જ કહીશ કે આપણે જેવા સામે છીએ એવા જ પાછળ રહેવું જોઈએ. પાછળથી કોઈની નિંદા એટલી બધી કરીએ અને સામે એને આમ નમી પડીએ તો એ દોયલું ચરિત્ર પ્રભુને પણ ગમતું નથી. માટે ટ્રાન્સપરન્ટ રહેવું, જેવા છીએ તેવા જ રહેવું. કહેવાય છે ને કે આપણે પ્રભુ પાસે જેવા છીએ એવા જવું. હમણાં જ મેં એક સુવિચાર વાંચ્યું હતું કે પ્રભુ તો બધાને જુએ જ છે, આપણે શું કરીએ છીએ એ પણ પ્રભુ જુએ છે. તો આપણને એ વસ્તુનો ભય ન થવો જોઈએ કે ઓહો પ્રભુ જોવે છે, પરંતુ આપણે એવા જ રહીએ કે ગમે ત્યારે આપણા મનમાં એ અચકાહટ ન થાય કે મારું શું થશે. એટલે કોઈ પણ પ્રકારની નિંદામાં પડ્યા વગર પ્રભુની લીલાઓનું ચિંતન કરીએ તો આ હુંસાતુસી, હું મારું, આ લૌકિક સંપત્તિ એનો કંઈ વિચાર જ નહીં આવે. આપણે એવા વાતાવરણમાં રહીશું ને, અલૌકિક ચિંતન કરતા હોઈએ અને પછી આવું લૌકિક વાતાવરણ મળે ને તો જાણે આપણે અકળામણ થતી હોય ને એવો અનુભવ થાય છે. તો એવી અકળામણમાં રહેવા કરતાં તે વસ્તુથી થોડુંક દૂર રહેવું. હવે 8મા શ્લોકમાં વર્ણન કરતા શ્રી હરિરાયજી કહે છે કે કૃષ્ણ સેવા કૃતે શ્રીમદ સ્વામીની પરિતોષણાત દાસ્ય ભાવ નયા નિત્યમ નિજ દૈન્ય વિભાવનાત. એટલે અહીં કહે છે કે વૈષ્ણવે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી, શ્રી સ્વામીનીજી પૂર્ણ રીતે પ્રસન્ન રહે તેવું સંતોષકારક આચરણ કરવું, હંમેશા દાસપણાની ભાવના કરવી અને દીનતાનો વિચાર કરવો. આથી વૈષ્ણવના ભગવત ભાવનું પોષણ થશે. વાલા વૈષ્ણવો, અહીં આપણા ભાવનું પોષણ કઈ રીતે થાય એ કેટલી સુંદર રીતે સમજાવ્યું છે. અહીં શ્રી હરિરાયજી કહે છે કે હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની સેવા ભાવથી કરવી. આપણા દયારામભાઈએ પણ કહ્યું છે ને, 4 વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર, ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આસક્તિ. તેમાં પણ કહ્યું છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તો શું સેવા એક જ પ્રકારની હોય? ઘણા તનથી સેવા કરી શકે, ઘણા ધનથી, ઘણા મનથી, પરંતુ આપણું મન સતત પ્રભુની લીલાઓનું ચિંતન કર્યા કરે, એમના સુખનો વિચાર કર્યા કરે. એટલે જ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ચેતસ્તત પ્રવણમ સેવા. તો બસ આપણું ચિત્ત ક્યાં છે એ આપણે જોવાનું છે. તેના કારણે આપણને ખ્યાલ આવશે કે આપણે ક્યાં છીએ. અહીં કહ્યું કે શ્રી સ્વામીનીજીને પરિપૂર્ણ સંતોષ આપી પ્રસન્ન રાખવા અને વૈષ્ણવે મનમાં દાસપણાની ભાવના રાખવી, મનમાં દૈન્ય રાખવું. 9મા શ્લોકમાં વર્ણન કરતા કહે છે નિજાચાર્ય પદામ ભોજાશ્રયદન્ય વિરાગતઃ તદેક પરતા બુદ્ધયા દ્રઢ વિશ્વાસ રક્ષણાત્. અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો આશ્રય કરવાથી, પ્રભુ સિવાય બીજી બાબતો તરફ વૈરાગ્ય રાખવાથી, પ્રભુ પરાયણતાની બુદ્ધિ રાખવાથી અને પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવાથી વૈષ્ણવના ભગવત ભાવને પોષણ મળે છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય. કઈ રીતે? તો જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવી પડે છતાં પણ પ્રભુમાંથી વિશ્વાસ ડગે નહીં. અને અહીં વૈરાગ્ય એટલે કયું, શેમાં વૈરાગ્ય રાખવાનો? પ્રભુ સિવાય બીજી બધી બાબતોમાં. એટલે લૌકિકમાં આસક્ત ન થવું
અને પ્રભુમાં જ બુદ્ધિને દ્રઢ વિશ્વાસ રાખવાથી વૈષ્ણવના ભગવત ભાવનું પોષણ થાય છે. એટલે આ શ્લોકમાં પણ 4 બાબતો દર્શાવી કે જીવે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલોનો દ્રઢ આશ્રય કરવો, દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. એમાં આપણે કહીએ છીએ કે મેરે માથે કો સિંગાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરે ગલે કો હાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. તો શું આ ચરણારવિંદને આપણે આભૂષણ સ્વરૂપે આત્માના શ્રૃંગારના રૂપે શું આપણે ધારણ કર્યા છે? શું આપણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરીએ છીએ? શું આપણને એમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય છે? આ બધું મનન ચિંતન કરવું. અને અહીં કહ્યું કે પ્રભુ સિવાયની બીજી વસ્તુઓ તરફ વૈરાગ્ય રાખવો અને પ્રભુ પરાયણ બુદ્ધિ રાખવી અને પ્રભુમાં અડગ વિશ્વાસ રાખવો. 10મા શ્લોકમાં વર્ણન કરતા કહે છે, સર્વદા તદ ગુણાલાપાત તદીય જન સેવનાત પરમાનંદસ્તત્ર તદુક્ત રણાદપી. એટલે શ્રી હરિરાયજી પ્રેમી ભક્તોને ભગવત ભાવનું પોષણ કરવા આજ્ઞા કરે છે કે વૈષ્ણવે નિત્ય પ્રભુના ગુણગાન ગાવા, ભગવદીયની ટેલ કરવી, તેમ કરવામાં પરમાનંદ છે તેવો ભાવ રાખવો અને ભગવદીય જે કંઈ કહે તે અનુસાર આચરણ કરવું. આપણા સુરદાસજીએ પણ કહ્યું છે ને કે હરિ કે જનકી અતિ ઠકુરાય, મહારાજ ઋષિરાજ મહામુનિ દેખત રહે લજાય, દ્રઢ વિશ્વાસ કિયો સિંહાસન તાપર બેઠે ભૂપ, હરિગુણ વિમલ છત્ર શિર રાજત શોભા પરમ અનુપ. એટલે શ્રી હરિરાયજી આ 10મા શ્લોકમાં સમજાવે છે કે પ્રભુના ગુણગાન કરવા. એટલે પ્રભુના ગુણગાન એટલે આપણે જે સ્તુતિ સ્તોત્રો કહીએ છીએ એ પ્રભુના ગુણગાન છે. આપણે નિત્ય સત્સંગ કરીએ છીએ એ પ્રભુના ગુણગાન છે. અને ભગવદીઓની સેવાને ટેલ કરવી, ભગવદીઓની સેવાથી વૈષ્ણવને પરમાનંદની પ્રાપ્તિ થશે અને ભગવદીઓના કહેવા પ્રમાણે કરવાથી જીવના ભગવત ભાવનું પોષણ થશે. હવે આપણને એમ થાય કે ભગવદીઓના કહેવા પ્રમાણે તો કઈ રીતે? તો આપણે નિત્ય સત્સંગ કરીએ છીએ, 84-252 ભગવદીઓની વાર્તા વાંચીએ છીએ, શ્રી ગોકુલનાથજીના 78 ભગવદીઓની વાર્તા વાંચીએ છીએ. આ રીતે આપણે નિત્ય સત્સંગ કરીએ છીએ. તો આ બધા ભગવદીઓ છે. આપણે એમની વાર્તા વાંચીએ, તેના ભાવ પ્રકાશને સમજીએ અને આપણે ક્યાં છીએ તે આત્મચિંતન કરીએ. 11મા શ્લોકમાં વર્ણન કરતા કહે છે, અતદીય પરિત્યાગા દનન્ય જન સંગતઃ તદુત્કર્ષ પરિસ્ફુર્તે રીતસ્ત્રાલ્પ બુદ્ધિતઃ. એટલે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે ભગવત ભાવના પોષણ માટે અવૈષ્ણવનો ત્યાગ કરવો, અનન્ય ભગવદીઓનો સંગ કરવો, તેમના ઉત્કર્ષનો વિચાર કરવો અને ભગવદીઓ સિવાયના અન્ય જનોમાં અલ્પ બુદ્ધિ છે તેવું વિચારવું. શ્રી હરિરાયજી અહીં કહ્યું કે અવૈષ્ણવનો ત્યાગ કરવો અને અનન્ય ભગવદીઓનો સંગ કરવો. એટલે જેને પ્રભુ સિવાય બીજું કંઈ જ ખબર નથી એવા અનન્ય ભક્તો નો સંગ કરવો અને ભગવદીઓના ઉત્કર્ષનો વિચાર કરવો અને ભગવદીઓ સિવાયના જીવોમાં અલ્પતા છે એવી બુદ્ધિ રાખવી. 12મા શ્લોકમાં વર્ણન કરતા કહે છે, એવં ભાવચ્ચ સતતમ વિહિત શ્રવણાદિભિ સર્વ દોષ વિનિર્મુક્ત્યા ભવેત ભાવોદ્ગમોર રુદિ. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે ભાવથી ભરેલા પ્રભુના ગુણગાન શ્રવણ કરે અને તેના કીર્તનો કરે તો તેના બધા દોષોની નિવૃત્તિ થાય અને તેના હૃદયમાં ભગવત ભાવ પ્રગટે. અહીં કહ્યું ભાવથી ભરેલા પ્રભુના ગુણગાન એટલે પ્રેમથી કરવાના, કોઈ પણ પ્રકારની અપેક્ષા કે ફળની આશા રાખ્યા વિના. એટલે જ ભક્તિ પોષણમાં દયારામભાઈ કહે છે, નામ કીર્તન શ્રી કૃષ્ણનું કલીમાં સહુ સાધન તાજ, ભવસાગર તરવા તણી સહુને એ સુખપથ પાજ, પાજ પ્રગટ શ્રમ નહીં ઘણું સહેલું, દામ વિના ફળ થાય સૌ પહેલું, સર્વ અવસ્થામાં ને સૌ ઠોર, અધમ ઉત્તમ સૌને અધિકાર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. એટલે અધમ હોય કે ભક્ત હોય બધાને સરખો અધિકાર ભગવત નામ લેવાનો. એટલે પુષ્ટિ માર્ગમાં ભાવનું જ પ્રાધાન્ય છે અને એટલે જ શ્રી આ ગ્રંથમાં બતાવેલા સાધનોનું સાવધાનીપૂર્વક આચરણ કરવાથી
વૈષ્ણવના ભગવત ભાવનું એવું સુંદર પોષણ થશે કે તેની સેવાનું ફળ તેને સહજ પ્રાપ્ત થશે. 13મા શ્લોકમાં વર્ણન કરતા કહે છે, તસ્મિન સિદ્ધે ભાગ્યવશાત અન્યત ન અપેક્ષ્યમ એવહિ પુષ્ટિ માર્ગે ભાવ એવ ફલમ સર્વોત્તમમ મતમ. શ્રી હરિરાયજી કહે છે કે ભાગ્યવશાત ભગવત ભાવ સિદ્ધ થઈ જતા વૈષ્ણવને પછી બીજા કશાની જરૂર રહેતી નથી. ઓ શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં ને શું કરી જાઉં. ધ્યાન આપજો, પ્રભુની કૃપાથી ભગવત ભાવ સિદ્ધ થતા વૈષ્ણવને પછી બીજા કશાની જરૂર રહેતી નથી. પુષ્ટિ માર્ગમાં ભાવ જ સર્વોત્તમ ફલરૂપ માનવામાં આવે છે. એટલે જ કહ્યું છે, ભાવ બિન માલ નફા નહીં પાવે, ભાવ બીજ ભક્તન કો સર્વસ્વ, ભાવ ही હૃદય बढ़ावे, भाव भक्ति सेवा सुमरन कर पुष्टि पथ में धावे, सूर भाव सब ही की कारण भाव ही में हरि भावे. એટલે જ કહ્યું છે ને, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. વાલા વૈષ્ણવો, અહીં શ્રી હરિરાયજી ભગવત ભાવના પોષણ માટે અંતિમ 2 સાધન બતાવતા કહે છે કે વૈષ્ણવે પ્રભુના ગુણગાન શ્રવણ કરવા અને તેમના કીર્તનનું ગાન કરવું, જેનાથી તેના દોષની નિવૃત્તિ થશે. શ્રવણ કીર્તનથી વૈષ્ણવના હૃદયમાં ભગવત ભાવનું પ્રાકટ્ય થશે. ધ્યાન આપજો, શ્રવણ કીર્તનથી વૈષ્ણવના હૃદયમાં ભગવત ભાવનું પ્રાકટ્ય થશે. એટલે આપણે જે સત્સંગ શ્રવણ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, તેનાથી આપણા હૃદયમાં ભગવત ભાવ પ્રકટ થશે. એટલે એવું નથી કે સ્તોત્ર પાઠ કરવાથી જ બધું થાય. બધાને અલગ અલગ પ્રકારની રુચિ હોય. કોઈને સ્તોત્ર પાઠમાં રુચિ હોય, કોઈને સેવામાં, કોઈને સામગ્રીમાં, તો કોઈને બધામાં. પરંતુ જેનો જેવો અધિકાર. અને કોઈ પણ ફળની આશા રાખ્યા વગર નિષ્કામ ભાવે આપણે કંઈ પણ કરીએ ને, તો પ્રભુ આપણને ભગવત ભાવનું દાન કૃપા કરીને કરે છે. કારણ કે પ્રભુ ખૂબ જ કૃપાળુ છે. હવે 14મા અને 15મા શ્લોકમાં વર્ણન કરતા કહે છે, સ્વામીની નામ સ્વરૂપેણ લીલા વિહિ ચ કૃપાનિધિ, ભાવ એવ સ્વરૂપાત્મા તાદ્રગ લીલા સુસંયુતઃ, વિહાય મથુરામ ગત્વા પૂર્વ રૂપેણ વે હરિ, સ્વયં એવ અદતાત અર્ત્યા પોષયત દૂત વાક્યતઃ. અહીં કહે છે કે સ્વામિનીઓના વ્રજાંગનાઓના સ્વરૂપથી અને લીલાઓથી ભાવ સ્વરૂપ કૃપાનિધિ શ્રી કૃષ્ણ લીલાઓ કરતા કરતા વ્રજ છોડીને મથુરા પધાર્યા અને પૂર્વ રૂપે જ હરિએ પોતે જ શ્રી સ્વામિનીજી અને વ્રજાંગનાઓને આરતીનું દાન કર્યું. આરતીનું દાન કરવા ઉદ્ધવજી જેવા દૂતને પ્રભુએ મથુરાથી વ્રજમાં મોકલીને ભાવનું પોષણ કર્યું. એટલે આરતી એટલે વિરહ તાપનું દાન કર્યું અને તેના કારણે પછી પોતાના દૂત ઉદ્ધવજીને પ્રભુએ મથુરાથી વ્રજમાં મોકલીને ભાવનું પોષણ કર્યું. એટલે શ્રી હરિરાયજી કહે છે, સ્વામીની નામ સ્વરૂપેણ લીલાભિ ચ કૃપાનિધિ, ભાવ એવ સ્વરૂપાત્મા તાદ્રગ લીલા સુસંયુતઃ. ઓ શ્રીનાથજી, એટલે અહીં આ 15મા શ્લોકમાં આ રીતે વર્ણન છે. ટૂંકમાં અહીં છેલ્લે કહ્યું છે કે ધન્ય ધન્ય ये लोग भजत हरि को जो ऐसे और को बिन पारस ही प्रेम पावत है कैसे, मेरे या लघु ज्ञान को उर में मद रहियो बाध, अब जान्यो व्रज प्रेम को लहत न आधो आध, वृथा श्रम डरी मरे. એટલે આ ઉદ્ધવજી કહે છે, ગોપીજનોનો ભાવ જાણીને ઉદ્ધવજી એમ કહે છે કે આ લોકોને ધન્ય છે. અને છેલ્લે કહ્યું છે કે ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયે અપને વશ, ઉરધરી શ્યામ ભુજા, શુક મુનિ વ્યાસ પ્રશંસા કિન્હી, ઉધો સંત સરાહી, ભૂરી ભાગ ગોકુલ કી વનિતા, અતિ પુનિત ભૂમાહી.
કહા ભયો વિપ્રકુલ જનમે, જો હરિ સેવા નાહી, સોઈ કુલીન દાસ પરમાનંદ, જે હરિ સન્મુખ જાય. એટલે જેને શ્રી ઠાકોરજીની સન્મુખતા બની રહે છે એના ભાગ્યની તો આપણે શું સરાહના કરી શકીએ. એટલે અહીં ગોપીજનોનું ઉદાહરણ આપ્યું છે. એટલે પ્રભુ કૃપાથી જેમ ગોપીજનોને ભગવાને ઉદ્ધવજી દ્વારા વિરહ આરતીના ભાવનું પોષણ કરાવ્યું, તેમ વૈષ્ણવોને પ્રભુ કૃપાથી ભગવદીઓ અને તાદ્રશી વૈષ્ણવોના સંગથી વિરહ આરતીના ભાવનું દાન પ્રભુ કરશે. વાલા વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજી એ સાક્ષાત વિરહાત્મક સ્વરૂપ છે, જેનો પ્રસંગ આપણને જાણીએ છીએ. એક વખત પરમાનંદાસજીએ પદ ગાયું, હરિ તેરી લીલા કી સુધી આવે, અને એ ગાતા તો શ્રી શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી એ લીલાના ચિંતનમાં ડૂબી ગયા અને 3 દિવસ સુધી એમ જ રહ્યા. બધા વૈષ્ણવોને ચિંતા થવા લાગી કે શ્રી મહાપ્રભુજીને શું થયું છે. અને એ 3 દિવસની લીલાનું જે ચિંતન છે ને તેનું વર્ણન શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક ને શ્રી સપ્તશ્લોકીમાં કરેલું છે. કારણ કે એમાં એવી રીતે છે કે એક દિવસ ગોવર્ધન લીલા છે, ગિરિરાજી પરની લીલા, એક દિવસનું રાસ લીલાનું છે, અને એક શ્રી યમુનાજીના તટે કરેલી લીલાઓનું વર્ણન છે. આ રીતે એ ત્રણેય જે 3 દિવસમાં જે અનુભવ શ્રી મહાપ્રભુજીને થયો છે ને એનું વર્ણન શ્રી ગુસાઈજી આ 3 શ્લોકમાં કર્યું છે. એટલે શ્રી મહાપ્રભુજીના વિરહાત્મક સ્વરૂપને, શ્રી મહાપ્રભુજીના સંપૂર્ણ સ્વરૂપને આપણે સમજવું હોય ને તો સૌંદર્ય પદ્ય, સર્વોત્તમ સ્તોત્ર, સપ્તશ્લોકી એટલે કે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત અને વલ્લભાષ્ટકનો પાઠ કરવો જોઈએ. અર્થના અનુસંધાન પૂર્વક કરીએ તો તેમાં રહેલા ભાવને સુંદર રીતે સમજી શકીએ. વાલા વૈષ્ણવ, આપણે શરૂઆતમાં સંસ્કૃત શ્લોકને ભાવાર્થ સહિત પાઠ કરીએ, એમ કરતા કરતા પછી આપણે ફક્ત સંસ્કૃત શ્લોકમાં પણ પાઠ કરીએ ને તો એનો ભાવાર્થ આપણે અગાઉ સમજ્યા હોઈએ, એટલે સંસ્કૃત શ્લોક બોલતા એ ભાવ આપણને સમજાય છે અને અનેરો આનંદ આવે છે. એટલે પાઠની સંખ્યામાં જવાના બદલે ભલે આપણે એક જ પાઠ કરીએ કે એક શ્લોકનું અનુસંધાન કરીએ, પણ એટલું સુંદર રીતે કરીએ કે ભાવરસમાં ડૂબી જઈએ અને આ ભવસાગરને તરી જઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં ભાવ પોષક ગ્રંથ 15 શ્લોકમાં જે વર્ણન છે તે સંસ્કૃત શ્લોકને ભાવાર્થ સહિત અહીં વિરમે છે. અને મેં આપને અગાઉ પણ કહ્યું હતું, અને આ ગ્રંથ આખો લેવાની મારી પણ ખૂબ જ આમ અંતરથી મનોરથ છે એમ કહીએ તો પણ ચાલે. બસ કરે કરાવે શ્રીનાથજી. કારણ કે આપણે લૌકિકમાં બહુ રચ્યા પચ્યા થઈ ગયા હોઈએ ને તો આપણા ભાવ ઠંડા ઠંડા થઈ ગયા હોય એવું લાગે. ત્યારે આવા ગ્રંથોનું અનુસંધાન કરીએ ને તો ફરી જે એક આવરણ આવી ગયું હોય ને માયાનું, એ દૂર થઈ જાય ને પ્રભુની લીલાનો અનુભવ સુંદર રીતે થવા લાગે અને આપણા ભાવની વૃદ્ધિ થાય. કારણ કે આપણે ભણવામાં પણ આવતું, જેમ કે સ્મૃતિ એટલે શું, સ્મરણ એટલે શું, એવું અમે મનોવિજ્ઞાનમાં ભણતા ને એમાં આવતું. તો એમ કહેતા કે આપણે અગાઉનું જે બધું હોય તે ભૂલાઈ નથી ગયું હતું, પણ એની ઉપર બીજા વિચારો કે બીજું કંઈ આવી જાય ને તેના કારણે એ અગાઉનાનું બધું યાદ નથી રહેતું. એવી જ રીતે આપણે અલૌકિક ભાવમાં ડૂબેલા હોઈએ, પરંતુ પછી લૌકિક બહુ આવી ગયું હોય તો એ અલૌકિક ભાવ ઠંડા થઈ ગયા હોય એવું લાગે. તો ફરી પાછા આપણે આવું ગ્રંથોનું વાંચન મનન ચિંતન કરીએ ને તો આપણે પાછા ભાવની જાગૃતિ થાય અને આપણને પાછું આપણે લીલાઓનું અનુસંધાન કરી શકીએ. કારણ કે આપણે કીર્તનમાં પણ આવે છે, સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો. એટલે આપણી પાસે જે ભાવરસ છે તે બીજા સુધી પહોંચાડવો જોઈએ, એમ આપણને કીર્તનોમાં પણ જોવા મળે છે. અને અહીં કીર્તન, ભગવદ્ ગુણગાન, આ જે બધું ભાવ પોષકમ ગ્રંથમાં શ્રી હરિરાયજીએ વર્ણવ્યું છે ને, આ બધું જ શિક્ષાપત્રમાં પણ આવે છે કે ભાવનું પોષણ કઈ રીતે થાય, પ્રભુ આપણા ભાવનો અંગીકાર કઈ રીતે કરે છે, પ્રભુ આપણું મરણ કઈ રીતે કરે છે. વાલા વૈષ્ણવ, શિક્ષાપત્ર છે એ પુષ્ટિ માર્ગનું પ્રવેશ દ્વાર છે. મેં આપને અગાઉ પણ કહ્યું છે કે આપણા મનના જે પ્રશ્નો હોય ને એ પ્રશ્નોના ઉત્તર આપણને શિક્ષાપત્રમાંથી મળી આવે છે. આવું તો પ્રકટ અનુભવ મને પણ થયેલો છે. મેં આપણે પહેલાં પણ કહ્યું કે ખાલી મારે બ્રહ્મ સંબંધ હતું, બીજી કંઈ પુષ્ટિ માર્ગ વિશે લગ્ન પહેલાં મને ખબર ન હતી. ભલે હું નાની હતી અને 8મા ધોરણમાં ભણતી ત્યારે બાજુમાં જે મરજાદી મણીમાં રહેતા એમને ત્યાં હું સત્સંગમાં વાંચવા જતી,
તો એ સત્સંગના ફળ રૂપે ઠાકોરજી બિરાજતા હોય એવું ઘર મળ્યું. પ્રભુની અતિશય અસીમ કૃપા છે. આ પ્રભુની કૃપાનું જ દાન છે. અને આપણે કહીએ છીએ ને કે આપણે પ્રભુની બોલી સમજવી જોઈએ. તો બસ પ્રભુ આપણને કોઈ પણ સંકેત દ્વારા કહે છે, આપણે એ ભાવને સમજવાનો છે. તો શિક્ષાપત્ર પણ એવું છે કે આપણે શાંતિથી ભલે ને દરરોજ 2 શ્લોકનું મનન ચિંતન કરીએ, પણ એ કરીએ ને તો અનેરો આનંદ આવે ને આપણા મનના દરેક પ્રશ્નોનો ઉકેલ તેમાં મળી આવે. હમણાં જ અમે ઘરમાં વાત કરતા હતા ત્યારે પણ એ વાત થઈ કે મારી સગાઈ થઈ ત્યારે કીધું કે અન્યાશ્રય નહીં કરવાનો, પણ એ અન્યાશ્રય શબ્દ જ મેં પહેલી વાર સાંભળ્યો હતો. પછી મેં પૂછ્યું કે અન્યાશ્રય કહેવાય કે ને, એ તો કહો તો કંઈક ખબર પડે ને એમ. એક તો આપણે હજી નવા આવ્યા હોય તો પૂછતા પણ અચકાતા હોઈએ. એટલે એમ કરતાં પુસ્તકોનું વાંચન કર્યું અને એમ કરતાં આપણા પુષ્ટિ માર્ગનું પ્રભુની કૃપાથી દાન થયું છે અને સમજાણું છે અધિકાર પ્રમાણે પ્રભુની કૃપાથી. અને એટલું જરૂર કહીશ કે ઓલો પાત્ર છોટો હતો ને દાન બળો ભયો, એના જેવું જ છે કે આ પ્રભુની કૃપા હોય તો જ આ બધું થઈ શકે. બાકી આપણી કોઈ તાકાત નથી કે આપણે આ કંઈ કરી શકીએ. એટલે આ ભાવપોષક ગ્રંથ જરૂરથી લેવો છે, બસ પ્રભુ કરાવે. હવે પછી આપણે જ્યારે અનુકૂળતા હશે ત્યારે એક શ્લોકનું વિસ્તારથી વર્ણન લઈશું. કારણ કે એક શ્લોકમાં જે અત્યારે આપણે ફક્ત ભાવાર્થ લીધો અને જેમાં પ્રભુના ગુણગાન કે નિષ્કામ ભાવથી સેવા કે દૈન્યથી રહેવાનું જે 46 પ્રકારના સાધનો દર્શાવ્યા છે, તો એને આપણે વિસ્તારથી સમજીશું. તો આપ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે શું આપને પણ એવું થાય છે કે જલ્દી આ ગ્રંથમાં શું વર્ણન છે તે આપણે જાણીએ. જો આપને પણ ઉત્કંઠા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. કારણ કે વાલા વૈષ્ણવો એકાદી કોમેન્ટ પણ એવી આવી હોય ને કે જેમાં મનના ભાવ પ્રકટ કર્યા હોય તો અમને પણ આનંદ આવે છે, અમને પણ એમ થાય છે કે પ્રભુની પ્રસન્નતાનો અનુભવ થાય છે. એટલે સારું લગાડવા માટે નહીં, પરંતુ કંઈ પણ ભૂલ હોય તો તે પણ કહેવું. મનમાં કંઈ પ્રશ્ન હોય કે કોઈ સત્સંગ શ્રવણ કરવાની ઉત્કંઠા હોય તો એ પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને અહીં જેમ શિક્ષાપત્રનું કહ્યું એ ભાવના પોષણને લગતું શિક્ષાપત્રનું સંકલન જે મારી પાસે અગાઉનું કરેલું હશે, જો તે મળશે તો જરૂરથી એડ કરીશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આને લગતું કંઈ હશે તો જરૂરથી એડ કરીશ. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શિક્ષાપત્રનું ભાવ દર્શન કરી રહ્યા છીએ કે જેમાં આજે આપણે 31મા શિક્ષાપત્રમાં ભાવવૃદ્ધિ અને વરણ વિચાર વિશે સમજીશું. એટલે પ્રભુ આપણો અંગીકાર કયા પ્રકારે કરે છે. સૌપ્રથમ 31મા શિક્ષાપત્રનો સારાંશ જોઈએ ને તો વરણ એટલે પસંદગી અને સ્વીકાર. મર્યાદા માર્ગમાં જીવ પ્રભુનું વરણ કરે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, મર્યાદા માર્ગમાં જીવ પ્રભુનું વરણ કરે છે એટલે કે પ્રભુની પસંદગી કરે છે, અને પુષ્ટિ માર્ગમાં પ્રભુ જીવનું વરણ કરે છે એટલે કે પ્રભુ જીવની પસંદગી કરે છે. મર્યાદા માર્ગમાં જીવ તેના સાધનોથી પ્રભુને પામવા મથે છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રભુ જીવના સાધન, સામર્થ્ય, સદ્ગુણોને ધ્યાનમાં લીધા વિના જે જીવ પર કૃપા કરે તેનું વરણ કરે. વરણના 2 પ્રકાર છે. પેલું સાક્ષાત વરણ અને બીજું પરંપરાગત વરણ. પરંપરાગત વરણ નિત્ય લીલામાં સાક્ષાત વરણ છે. પૃથ્વી ઉપર શ્રી મહાપ્રભુજી દ્વારા અંગીકાર પરંપરાગત વરણ છે. વરણના બીજા 2 પ્રકાર છે. એક તો આત્મીયતાથી વરણ અને બીજું દાસપણાથી વરણ. અવતાર કાળમાં આત્મીયતાના સંબંધે વરણ છે. વરણ એટલે પસંદગી એ ધ્યાનમાં રાખવાનું છે, અને અનવતાર કાળમાં દાસપણાથી વર્યા છે. દાસભાવના પણ 2 પ્રકાર છે. પેલું મર્યાદા અને બીજું પુષ્ટિ. પુષ્ટિમાં દાસભાવ સ્વાભાવિક છે. દાસ ધર્મથી જીવનો પ્રભુ સાથે સંબંધ છે. જેમનું મર્યાદામાં વરણ થાય તેને પ્રભુ સાધન નિષ્ઠા આપે
અને જેમનું પુષ્ટિમાં વરણ થાય તેને ભક્તિ નિષ્ઠા આપે. હાલના પુષ્ટિજીવોનું વરણ પુષ્ટિ મર્યાદામાં છે, માટે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓની મર્યાદામાં રહેવું. હવે આપણને થાય કે પુષ્ટિજીવનું કર્તવ્ય શું? તો કહે છે કે શ્રી હરિની ઈચ્છા સ્વીકારવી, દુઃખ નિવૃત્તિ માટે શ્રી પ્રભુને પ્રાર્થના ન કરવી, વિરહ તાપની આરતી પૂર્વક સેવા સ્મરણ કરવા અને દુઃસંગથી દૂર રહેવું. આપણને એમ થાય કે વિરહ તાપની આરતી કેવી રીતે થાય? તો કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ અને વચનામૃતના સેવનથી, ભગવત ભાવ વધારે તેવા ભગવદીઓના સંગથી અને શ્રી ઠાકોરજીનો દ્રઢ અને અનન્ય આશ્રય રાખવાથી વિરહ તાપની આરતી થાય છે. આ બધું જ આપણે વિસ્તારથી સમજવાના છીએ. સૌપ્રથમ આપણે સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ લઈશું અને પછી વિસ્તારથી સમજીશું. આ શિક્ષાપત્ર મોટું છે, ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ ખૂબ જ સમજવા જેવું છે કે મર્યાદા ભાવ શું અને પુષ્ટિ ભાવ શું. તો ચાલો શરૂ કરીએ શિક્ષાપત્ર 31. નિસાધન ફલે માર્ગે બલમ નૈવોપયુજ્યતે સાધના નામતો નાયમાત્મેત્યેષો દિતા શ્રુતિ. આ માર્ગ નિસાધન ફળવાળો છે, તેમાં સાધનનું બળ ઉપયોગમાં આવતું નથી. શ્રુતિમાં કહ્યું છે કે આ આત્મા પ્રવચન વગેરેથી મેળવી શકાતો નથી. પ્રભુ જે જીવનું વરણ કરે છે તે જ તેને પ્રાપ્ત કરી શકે છે. કિંતુ સર્વસ્ય મૂલમ હિ હરેર વર્ણમુચ્યતે યથૈવ વૃણુતે કૃષ્ણસ્તથા તિષ્ઠતિ વે જનઃ. પ્રભુનું વરણ જ સર્વનું મૂળ કહેવાયું છે. શ્રી કૃષ્ણ જીવનું જેવા પ્રકારનું વરણ કરે છે તેવો જીવ બની જાય છે. વર્ણમ તુ દ્વિધા સાક્ષાત પારંપર્ય વિભેદતઃ લીલા સ્થિતેષુ વે સાક્ષાદન્યશ્વેસ્તિ. પરંપરા વરણ બે પ્રકારના છે, પેલું સાક્ષાત અને બીજું પરંપરાગત. લીલા સ્થિત ભક્તોમાં સાક્ષાત વરણ છે, જ્યારે અન્યમાં પરંપરાગત છે. આચાર્ય દ્વારકમ તત્ર વર્ણમ ન હરેઃ સ્વતઃ લીલાસ્થેષ્વપી ભક્તેષુ વૃતેર્દ્વૈવિધ્ય મિક્ષ્યતે સાક્ષાત શ્રુતિષુ હરિણા વર્ણમ વહની સુનુષુ પરંપરા પ્રકારેણ મર્યાદા પુરુષોત્તમાત. શ્રી આચાર્ય ચરણ દ્વારા જીવને પ્રભુનું જે વરણ થયેલું છે તે સાક્ષાત અથવા સ્વતઃ નથી, પરંતુ પરંપરાથી છે. વળી લીલા સ્થિત ભક્તોમાં પણ વરણ બે પ્રકારનું જોવામાં આવે છે, અર્થાત શ્રુતિ રૂપમાં સાક્ષાત વરણ છે અને ઋષિ રૂપમાં પરંપરાથી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી દ્વારા છે. અન્યથાપ્યત્ર ભેદોસ્તિ દાસતાત્મ્યતા દિભિઃ આત્મીયત્વેનાવતારે દાસત્વેનાન્યદા વૃત્તિઃ. વળી આમાં પણ અન્ય ભેદ છે, જેમ કે દાસત્વ, આત્મીયતા વગેરે. અવતાર દશામાં આત્મીયતાથી વરણ છે, જ્યારે અનવતાર દશામાં દાસપણાથી વરણ છે. દાસત્વેપ્યસ્તિ ભેદો હિ મર્યાદા પુષ્ટિ ભેદતઃ અતો ન જીવ સ્વાતંત્ર્યમ દાસત્વાદ્ધિ નિસર્ગતઃ. દાસભાવના પણ બે પ્રકાર છે, પેલું મર્યાદા અને બીજું પુષ્ટિ. પુષ્ટિ જીવમાં દાસ ધર્મ સ્વાભાવિક રીતે છે, તેથી જીવ સ્વતંત્ર નથી. દાસ ધર્મથી પ્રભુનો સંબંધ છે, તેથી દાસત્વ ધર્મ સર્વથી અધિક છે. યથાકૃતિ તથા સર્વમ કૃષ્ણસ્તસ્ય કરોતિઃ મર્યાદાયામ વૃતો તસ્ય ભવેત સાધન નિષ્ઠતા. પુષ્ટાવનુગ્રહે દ્રષ્ટિસ્તયેવ સકલમ પુનઃ વયમ ત્વનુગ્રહાચાર્યૈઃ પુષ્ટો મર્યાદયા સહ અંગીકૃતિ સમર્યાદેઃ સર્વેપ્યંગીકૃતાઃ સ્વતઃ અતસ્ત દુક્ત મર્યાદા સ્થિતિર્હિ હિતકારિણી. જીવનું જેવું વરણ હોય ને તે પ્રમાણે શ્રી કૃષ્ણ સર્વ કરે છે. જેનું મર્યાદામાં વરણ હોય છે તેને સાધનોમાં નિષ્ઠા થાય છે. જે જીવનું પુષ્ટિમાં વરણ છે તેની દ્રષ્ટિ
અનુગ્રહમાં હોય છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં, તેનું સર્વ તે દ્રષ્ટિથી થાય છે. શ્રી આચાર્ય ચરણે આપણો અંગીકાર પુષ્ટિમાં મર્યાદા સહિત કર્યો છે. સર્વ પુષ્ટિજીવોનો આપશ્રીએ મર્યાદાપૂર્વક અંગીકાર કરેલો હોવાથી આપણે તેમના એટલે કે શ્રી આચાર્ય ચરણના વચનામૃતોની મર્યાદા પ્રમાણે વર્તવું તે આપણા માટે હિતકારી છે. પુષ્ટિ પ્રભુત્વાદસ્માકમ લૌકિકી પારલૌકિકી સર્વા ચિંતા હરેરેવ નિશ્ચિંતત્વમ વિભાવ્યતા. હરિના પુષ્ટિ પ્રભુપણાને કારણે આપણી આ લોક તેમજ પરલોક સંબંધી સઘળી ચિંતા હરિને જ છે, માટે નિશ્ચિંત થવું. અત એવોક્તમાચાર્યે નિજેચ્છાતઃ કરિષ્યતિ નોપેક્ષતે નિજાનાર્થ બંધુઃ શ્રી ગોકુલેશ્વરઃ. શ્રી આચાર્ય ચરણે નવરત્નમાં કહ્યું છે કે પ્રભુ પોતાની અને પોતાના ભક્તની ઈચ્છા પ્રમાણે કરશે, એટલે કે દીનબંધુ શ્રી ગોકુલેશ્વર પોતાના ભક્તની ઉપેક્ષા કરશે નહીં. હરિચ્છા વિપ્રતાપી દાસ દુઃખાવલોકનાત અનુકંપા નિધાનત્વાત હરેર વિપરી વર્તતે. હરિ ઈચ્છા વિપરીત હોય છતાં દાસનું દુઃખ જોઈ પ્રભુ અનુકંપા કરે છે. હરિકૃતિ વિપરીત લાગે છતાં તેમાં અનુકંપા રહેલી હોય છે, કારણ કે પ્રભુ પોતે કૃપાનિધિ છે. આરતી માત્ર મતઃ સ્થાપ્યમ પ્રાર્થના ન વિધીયતામ કૃપાલુરેવ ભવિતા નિજાર્થ જન સંમર્દઃ. આથી માત્ર આરતી કરવી પ્રાર્થના નહીં, પોતાના આર્તજનને સુખ દેનાર પ્રભુ કૃપાળુ જ બની જશે. આર્તૈવ ક્રિયતે યત્તુ સેવા ગુણ કથાદિકમ તદેવાસ્મદ પ્રભુક્તે અસ્મિન માર્ગે પ્રવિશતિ ધ્રુવમ અન્યથા ક્રિયમાણમ તુ કૃષ્ણ સાયુજ્ય સાધકમ ન મુખ્ય ફલ સંબંધ તતો ભવતી નિશ્ચિતમ. જેઓ સેવા તથા ગુણ કથા આરતી સહિત કરે છે તેવો જ પ્રભુએ સ્થાપન કરેલા પુષ્ટિ માર્ગમાં નિશ્ચયપણે પ્રવેશ કરે છે. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો, જેઓ સેવા તથા ગુણ કથા આરતી સહિત કરે છે તેવો જ પ્રભુને સ્થાપન કરેલા પુષ્ટિ માર્ગમાં નિશ્ચયપણે પ્રવેશ કરે છે. જો બીજી રીતે તો તેનાથી શ્રી કૃષ્ણની સાયુજ્યતા સિદ્ધ થાય, પરંતુ એનાથી મુખ્ય ફળ પ્રાપ્ત ન થાય. તદાર્થી પ્રાપ્તિ રેતેષામ તદ્રૂપાચાર્ય સેવતનાથ તત્કૃપાતસ્તદુદિતમ વચનો વૃંદ વિચારણાત નિવેદનાનુસંધાનાત સદા સત્સંગ સંભવાત અન્યથા ન ભવે દેવમ સ્વકૃતાનંત સાધનૈ. આવી આરતીની પ્રાપ્તિ વિપ્રયોગ અગ્નિરૂપ શ્રી આચાર્ય ચરણના સેવનથી થાય છે, એટલે કે આપશ્રીના વચનામૃતના સમૂહના વિચારથી થાય છે. વળી તેવી આરતી નિવેદનના અનુસંધાનથી કે સદા સત્સંગની સંભાવનાથી થાય, બીજી કોઈ રીતે થાય નહીં, ભલે પછી તે સાબત માટે બધા સાધનો કરવામાં આવે. યે ભાવમ વર્ધયંત્યેવ દ્રઢમ વચન વર્ષણૈઃ સંગોપી તેષામ કર્તવ્યો નાન્યે શામતિ નિશ્ચયઃ. તેથી એવા ભગવદીઓનો સંગ કરવો જે વચનામૃતની વૃષ્ટિ દ્વારા દ્રઢ ભગવદ ભાવની વૃદ્ધિ કરે, બીજાઓનો સંગ કરવો નહીં. તદ દુર્લભત્વે બાધિર્યમ મુકત્વમ વા વરમ મતમ વાચઃ પ્રભુણામ વદને દુર્જનાનામ ભવંતિ ન. જો એવા ભગવદીઓ મળવા દુર્લભ હોય તો બહેરાપણું કે મૂંગાપણું ઉત્તમ છે, કારણ કે દુર્જનના મુખમાં વાણી સંભવતી જ નથી. મ્લેચ્છા નામેવ ગાયત્રી તતઃ તિરોહિતાઃ. ફરી એકવાર, મ્લેચ્છા નામેવ ગાયત્રી તતઃ શ્રવણતઃ કિમો તત્સધર્માસ્ત્રવણા અનુભાવ તિરોહિતાઃ. જેમ મ્લેચ્છના મુખમાં ગાયત્રી હોય તો તે સાંભળવાથી શું ફળ થાય? જેવો વર્ણ તેવો ધર્મ, તેમાં અનુભવનો પ્રભાવ હોતો નથી. અતઃ ફલમ ન શ્રવણાત દોષ પ્રત્યુત જાયતે સાવધાન તમેહિ સ્થેયમિદ્રક શ્રવણ કીર્તનાથ. જો અવૈષ્ણવ પાસેથી કથા વાર્તા સાંભળવામાં આવે તો કશું ફળ પ્રાપ્ત થતું નથી,
વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો, જો અવૈષ્ણવ પાસેથી કથા વાર્તા સાંભળવામાં આવે તો કશું ફળ પ્રાપ્ત થતું નથી, ઉલટું દોષ લાગે. માટે એવાઓના મુખથી શ્રવણ કીર્તન સાંભળવા નહીં અને તે બાબતે સાવધાન રહેવું. શ્રી હરિરાય ચરણ આપણને અહીં આજ્ઞા કરી રહ્યા છે. નિરપેક્ષાઃ કૃષ્ણજના નિજાચાર્ય પદાશ્રિતાઃ શ્રી ભાગવત તત્વજ્ઞા દુર્લભા એવ ભૂતલે અતઃ શરણમાત્રં હિ કર્તવ્યમખિલં તતઃ યદુક્તં તાત ચરણૈરીતિ વાક્યદ ભવિષ્યતિ. જેઓ તદ્દન નિરપેક્ષ હોય, શ્રી આચાર્ય ચરણના ચરણ કમળોનો આશ્રય કરનારા હોય, શ્રીમદ ભાગવતના તત્વને જાણનારા હોય, એવા ભગવદીઓ આ ધરતી પર મળવા દુર્લભ છે. ધ્યાન આપજો, જેઓ તદ્દન નિરપેક્ષ હોય, શ્રી આચાર્ય ચરણના ચરણ કમળનો આશ્રય કરનારા હોય, શ્રીમદ ભાગવતના તત્વને જાણનારા હોય, એવા ભગવદીઓ આ ધરતી પર મળવા દુર્લભ છે. માટે આપણે માત્ર શરણ જ કરવું એ જ આપણું કર્તવ્ય છે. યદુક્તમ તાત ચરણૈહિ એ વાક્યથી સર્વ સિદ્ધ થશે. તથા વિધેયમ કૃપયા યથા ગોવર્ધનેશ્વરઃ દર્શયત્ય ચિરાદેવ નિજમ રૂપમ તદાશ્રિતૈહિ. જ્યારે શ્રી ગોવર્ધનધર કૃપા કરી પોતાના આશ્રિત જનોને જલ્દી પોતાના સ્વરૂપનું દાન કરશે ત્યારે ઉક્ત ભગવત ધર્મ પણ સિદ્ધ થશે. માટે ભગવદ આશ્રય કર્તવ્ય છે. આ માર્ગ સાધન સાધ્ય નહીં પણ કૃપા સાધ્ય છે. ધ્યાન આપજો, આપણો પુષ્ટિ માર્ગ સાધન સાધ્ય નહીં પરંતુ કૃપા સાધ્ય છે. આ રીતે આપણે 31મા શિક્ષાપત્રનું સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સમજ્યા. હવે આપણે વિસ્તારથી આ શિક્ષાપત્ર આવતા પાઠથી જોઈશું, કારણ કે ખૂબ જ સુંદર છે અને ખૂબ જ ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે. એક એક પોઈન્ટ આપણે હૃદયારૂઢ કરવા જેવો છે, માટે આપણે તે આવતા પાઠમાં લઈશું. વાલા વૈષ્ણવો, આ શિક્ષાપત્ર એવું છે કે આપણા જીવનમાં આ 41 રત્નો જો આપણે હૃદયારૂઢ કરી લઈએ ને તો આપણો બેડો પાર થઈ જાય એવું આ શિક્ષાપત્ર છે. માટે વૈષ્ણવોએ નિત્ય નિયમમાં શિક્ષાપત્રનું મનન ચિંતન જરૂરથી કરો. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શિક્ષાપત્રનું રસદર્શન કરી રહ્યા છીએ. શિક્ષાપત્ર 31મું वर्ण विचार. अब 31 शिक्षापत्र में साक्षात तथा परंपरा सो वर्ण दो प्रकार को है. तामे लीलास्थ भक्तन में साक्षात और आधुनिक भक्तन में श्रीमद आचार्य जी द्वारा परंपरा वर्ण है. लीलास्थ भक्तन में हूँ श्रुति रूपा में साक्षात और अग्नि कुमार यानी ऋषि रूपा में परंपरा श्री मर्यादा पुरुषोत्तम द्वारा वर्ण है. सो आत्मीयपने सो और दासपने सो दो प्रकार को है. तामे अवतार दशा में आत्मीयपने सो और अनवतार दशा में दासपने सो वर्ण है. दासपने में मर्यादा और पुष्टि दो भेद है. तामे मर्यादा रीति सो वर्ण में साधन निष्ठा ते फल है और पुष्टि में अनुग्रह ते फल है. पुष्टि में मर्यादा पुष्टि और पुष्टि पुष्टि यह दो ही भेद है. अपने तो श्री आचार्य जी के अनुग्रह ते मर्यादा सहित पुष्टि में अंगीकृत भय हैं. तासो श्री आचार्य जी महाप्रभु जी की आज्ञा रूप मर्यादा है, सो अपन को हितकारी है. अपने प्रभु पुष्टि पुरुषोत्तम है, सो यह लोक और परलोक संबंधी सगरी भक्तन की चिंता करत है. तासो निश्चिंत रहनो. यह मार्ग में श्री भगवान की आरती करी सेवा गुणगान कथा श्रवण आदि किए ते मुख्य फल प्राप्त होय और आरती बिना न्यून फल होय. तासो आरती सदा राखनी. सो आरती कैसे सिद्ध होय ताके लिए साधन बताए हैं. यह निरूपण है. ऊपर कहे
जो हरिस्थान में भगवदिया के संग स्थित होए, सेवा करे और एकांत में बैठी के चित्त में विचार करे, तहाँ अपने मन में साधन की भावना न करे, यह मार्ग निसाधन फलात्मक है। सो आगे कहत है, निसाधन फले मार्गे बलम नैवोपयुज्यते, साधना नामतो नायामात्मेत्येषोदिता श्रुति। निसाधन के फल रूप यह मार्ग में साधन को बल उपयोगी नहीं है, तासो श्रुति में कहियो है, जो यह आत्मा प्रवचन आदि ते प्राप्त नहीं होत है, जिनको प्रभु वरण करत है, तीन ते लभ्य है। टीका, यह पुष्टि मार्ग साधन साध्य नहीं है, कृपा साध्य है। अपनो बल करी कोटा न कोटि साधन करे, ता करी सिद्धि नहीं है, तासो श्रुति में साधन को निषेध कहे है। नायमात्मा प्रवचने न लभ्यई, यह परमात्मा प्रवचन सो बुद्धि सो और बहुत सुने ते प्राप्त नहीं होए है, किंतु परमात्मा जाको वरण करे है सो प्राप्त कर सके हैं, या ते प्रभु के वरण बिना और साधन के बल ते प्रभु प्राप्ति यह मार्ग में नहीं है। किंतु सर्वस्य मूलम हि हरेर वरणामुच्यते, यथैव वृणुते कृष्णस्तथा तिष्ठति वै जनः। शब्दार्थ, किंतु हरि को वरण है सो सर्व को मूल कहियो है, श्री कृष्ण जैसो वरण करत है तैसो जन रहत है। टीका, पुष्टि मार्ग में यह सिद्धांत है, जो सर्व को मूल पुष्टि मार्ग को फल सो हरि के वरण ते होते है, जीव के साधन साध्य नहीं है। जैसो जा जीव को भगवान वरण करे तैसो वह जीव पुष्टि मार्ग में स्थित होता है, ताते जीव के साधन साध्य नहीं है, तामे भगवान दो प्रकार को वरण करत है। सो आगे कहत है, वर्णम तु द्विधा साक्षात पारंपर्य विभेदतः, लीला स्थितेषु वै साक्षात दन्येष्वस्ति परंपरा। शब्दार्थ, साक्षात और परंपरा यह भेद सो दो प्रकार को वरण है, लीला स्थित भक्तन में साक्षात वरण है और अन्य में परंपरा है। टीका, वरण दो प्रकार को है, एक साक्षात एक परंपरा, यह दो भांति के भेद हैं। श्री कृष्ण की लीला स्थित सृष्टि में साक्षात है, अन्य में परंपरा है। आचार्य द्वारकम तत्र वर्णम न हरेः स्वतः, लीला स्थितेष्वपि भक्तेषु वृत्ते द्वैविध्यमीक्ष्यते। साक्षात श्रुतिषु हरिणा वर्णम वहनी सुनुषु परंपरा प्रकारेण मर्यादा पुरुषोत्तमात्। शब्दार्थ, श्री आचार्य जी द्वारा हरि को वरण है और सो स्वतः नहीं है, परंपरा सो है। लीला स्थित भक्तन में हूँ वरण के दो प्रकार देखिवे में आवत है। श्रुति रूपा में हरि ने साक्षात वरण कियो है और अग्नि कुमार यानी ऋषि रूपा में परंपरा करी मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी द्वारा वरण है। टीका, श्री आचार्य जी द्वारा जहाँ जीव को वरण है सो स्वतः नहीं है। श्री कृष्ण की लीला सृष्टि के भक्तन को वरण हूँ दो प्रकार को है, साक्षात हूँ है और परंपरा हूँ है। श्री कृष्ण अवतार में श्रुति रूपा को वरण है सो साक्षात भगवान आपुने कियो है, और अग्नि सुनो जो 16,000 अग्नि कुमार तिनको वरण परंपरा मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी द्वारा है। या भांति लीला सृष्टि में हूँ साक्षात और परंपरा वरण है। अन्यथाप्यत्र भेदोस्ति दासतात्मीयतादिभिः, आत्मीयत्वेनावतारे दासत्वेनान्यदा वृत्तिः। शब्दार्थ, दूसरी रीति सो ही वर्ण में दासता और आत्मीयता सो भेद है। अवतार दशा में आत्मीयता सो वर्ण है और अनवतार दशा में दासता सो वर्ण है। टीका, साक्षात और परंपरा यह दो भेद बिना वर्ण के दूसरे दो भेद हैं, एक आत्मीय और एक दास भाव। अवतार दशा में भगवान को संबंधी होय तब वर्ण होय, सो आत्मीय और अनवतार दशा में दास भाव होय। दासित्वप्यस्ति भेदो ही मर्यादा पुष्टि भेदतः,
अतो न जीव स्वातंत्र्यम दासत्वाद्धि निसर्गतः। शब्दार्थ दासपने में हूँ मर्यादा तथा पुष्टि, यह भेद सो दो भेद है। तासो स्वभावते ही जीव को दासत्व है, ताते स्वतंत्रता नहीं है। टीका, दास भाव में दो ही रीति है, एक मर्यादा और एक पुष्टि, यह दो ही भेद है। दासत्व धर्म जीव में स्वभावते है, ताते जीव स्वतंत्र नहीं है। दासत्व धर्म ते प्रभु का संबंधी होता है, तासे दासत्व धर्म सबसे अधिक है। श्रुतिन को साक्षात श्री कृष्ण को वर प्राप्त भयो है, सो कथा बृहद्वामन पुराण में प्रसिद्ध है। और अग्नि कुमारन को श्री रामचंद्र जी से वर प्राप्त भयो है, सो कथा रामायण में प्रसिद्ध है। केम के આગળ આ બંને વરણનું આવ્યું તેનો ખુલાસો કર્યો છે। यथा कृतिस् तथा सर्वं कृष्णस्तस्य करोति हि मर्यादायां वृतो तस्य भवेत् साधन निष्ठता। पुष्टावनुग्रहे दृष्टिस्तयैव सकलं पुनः वयं त्वनुग्रहाचार्ये हि पुष्टो मर्यादया सह अंगीकृति समर्यादेहि सर्वेप्यंगीकृताः स्वतः अतस्तदुक्त मर्यादा स्थितिर्हि हितकारिणी। शब्दार्थ, जहाँ जीव को जैसो वरण है तैसो सर्व श्री कृष्ण करत है। जहाँ को मर्यादा में वरण है ताको साधन में निष्ठा होता है। पुष्टि में जहाँ को वरण है ताको अनुग्रह में दृष्टि होत है। ता दृष्टि करी सर्व होता है। अपने तो अंगीकार में मर्यादा सहित पुष्टि श्री आचार्य जी महाप्रभु जी ने की है। पुष्टि में मर्यादा सहित आपते सर्व अंगीकृत किए हैं। तासो इनके वचनामृत की मर्यादा में स्थिति है, सो अपन को हित करवे वाली है। टीका, जैसी झाकी वृत्ति यानी वरण है ताही भांति श्री कृष्ण फल देते हैं, सो पुष्टि प्रवाह मर्यादा में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं, इच्छा मात्रेण मनसा प्रवाहम सृष्टवान हरिहि वचसा वेद मार्गम ही पुष्टिम ही कायेन निश्चयः। यह वचनते मनते प्रकृति सो प्रवाही सृष्टि। तीन को फल यह संसार, वचनते प्रकृति सो मर्यादा सृष्टि। वेद मार्ग में कर्म मार्गीय भय, तीन को फल सत्य लोक मोक्ष और भगवान के शरीर ते प्रकृति सो पुष्टि सृष्टि। भगवत सेवा में लगी, तीन को स्वरूपानंद को अनुभव रूप फल देते हैं। जहाँ जीव को वरण भगवान मर्यादा में कियो है, ता जीव को निष्ठा साधन में होत है। ये वह जीव यह विचारे जो फलानो साधन करूं तो फल मिले। पुष्टि में जा जीव को वरण भगवान किए हैं, सो जीव प्रभु को अनुग्रह देखत है, अनुग्रह चाहत है। सर्व कर्म करे, भगवत धर्म हु करे, परंतु मन में साधन को बल न ल्यावे, निसाधन होय। यह जाने जो प्रभु कृपा करेंगे तब ही मेरो कार्य होएगो। यह भांति सब सर्व कार्य में प्रभु को अनुग्रह ही देखे। अपने तो अनुग्रह रूप श्री आचार्य जी ने पुष्टि में मर्यादा सहित अंगीकृत किए हैं। सो आगे कहत है, श्री गुसाई जी सर्वोत्तम में श्री आचार्य जी महाप्रभु जी के नाम कहे हैं। अंगीकृतो समर्यादः, अंगीकार में मर्यादा सहित। यह वाक्य ते पुष्टि मार्गीय समस्त जीवन को अंगीकार आपने स्वतः मर्यादा सो कियो है। ताते श्री आचार्य जी महाप्रभु जी की जो उक्ति है ता प्रमाण स्थिति करे, तामे हित है। पुष्टि प्रभुत्वादस्माकं लौकिकी पारलौकिकी सर्वा चिंता हरेरेव निश्चिंतत्वं विभाव्यता। शब्दार्थ, अपनी यह लोक संबंधी तथा परलोक संबंधी सगरी चिंता पुष्टि प्रभुपने ते हरि को ही है। तासो निश्चिंतपनो विचारनो। टीका, हमारे प्रभु पुष्टि है, ताते पुष्टि मार्गीय वैष्णवन की लौकिक वैदिक चिंता हरेंगे। यह मन में निश्चय जानी निश्चिंतता की भावना राखे। चिंता भगवत भाव में बाधक है। अतः एवोक्तमाचार्य निजे छातः करिष्यति नोपेक्षते निजानार्थ बंधुः श्री गोकुलेश्वरः। शब्दार्थ, तासो ही श्री आचार्य महाप्रभु जी ने नवरत्न ग्रंथ में कह्यो है, जो अपनी तथा अपने भक्तन की इच्छा ते प्रभु करेंगे
तासो दीन बंधु श्री गोकुलेश्वर अपने भक्तन की उपेक्षा नहीं करत है। टीका ऊपर कहे ता भांति निश्चिंत होय प्रभु की इच्छा जाने। सो नवरत्न ग्रंथ में श्री आचार्य जी महाप्रभु कहे हैं सर्वेश्वरश्च सर्वात्मा निजेच्छातः करिष्यति। वह प्रभु श्री कृष्ण कैसे हैं? सर्व के आत्मा है और सर्व के ईश्वर सर्वोपरि है, सर्व के अंतःकरण की जानत है, अपनी निज इच्छा ते बिना मांगे सर्व सिद्ध करेंगे। आर्त के बंधु यानी दीन बंधु श्री गोकुलेश्वर श्री कृष्ण अपने जन की उपेक्षा न करेंगे। तहाँ कोई कहे जो प्रभु स्वतंत्र है, कर्तुम अकर्तुम अन्यथा कर्तुम सर्व समर्थ है, तो अब जब इनकी विपरीत इच्छा होए तो प्रार्थना करे कि न करे। तहाँ कहत है हरि इच्छा विपरीतापि दास दुखावलोकनात् अनुकंपा निधानत्वाद्व रेर विपरिवर्तते। शब्दार्थ हरि की इच्छा विपरीत होय तो हूँ दास के दुख को देखिवे ते तथा हरि कृपा निधान है ताते विपरीत होत है, अर्थात विपरीत इच्छा होय सो अनुकूल होत है। टीका हरि की इच्छा विपरीत देखवे में आवे तो अज्ञान करी विपरीत देखत है। जैसे नारद जी को ब्याह की इच्छा भई तब भगवान न करन दिए, तब नारद जी बहुत दुख पाए, तब भगवान ने कृपा करी समझाए दुख दूरी कियो। तैसे जीव लौकिक चाह न रखे सो भगवान न करन दे, तब अज्ञान करी दुख माने अथवा प्रभु की विपरीत यानी दुख देवे की इच्छा होय तो वो दुख सहन करे। जैसे प्रहलाद को हिरण्यकशिपु ने बहुत दुख दियो, सो प्रहलाद प्रभु की इच्छा मानी सहे, पाछे प्रभु दैत्य को मारे दुख दूरी कियो। तैसे ही प्रभु विपरीत इच्छा परीक्षार्थ करे तो सहन करे। तब प्रभु सर्व के आत्मा है, सो बिना कहे आपु ही ते जानत है। सो दास को दुख देखी के आप हृदय में दया युक्त है। सो जा भांति दास को मनोरथ है ता भांति प्रभु आप प्रवृत्त होता है। जा भांति दास को सुख होएगो सोई आप करेंगे। आरती मात्र मतः स्थाप्यं प्रार्थना न विधीयताम् कृपालुरेव भविता निजार्थ जन शर्मदः। शब्दार्थ तासो आरती मात्र राखनी, प्रार्थना नहीं करनी, अपने आर्तजन को सुख देवे वाले प्रभु कृपालु ही होंगे। टीका यह पुष्टि मार्ग में आरती मात्र कर्तव्य है, जो मोसो प्रभु की सेवा टहल नहीं बनत। मनुष्य जन्म सगरो यूं ही बीती गयो, या भांति आरती करे और लौकिक अलौकिक कछु फल की प्रार्थना न करे। काहे ते जो श्री कृष्ण तो परम कृपालु है, ताते अपने जन की आरती देखी के कृपा करे। सो निरोध लक्षण में श्री आचार्य जी महाप्रभु कहे हैं क्लिश्यमानान् जनान् दृष्ट्वा कृपायुक्तो यदा भवेत् तदा सर्वं सदानंदम हृदयस्थं निर्गतम बहिः। यह वचन ते विरह आरती रूप क्लेश संयुक्त अपने जन को देखी के प्रभु कृपायुक्त होते हैं। सो सर्व प्राणी मात्र के हृदय में सदा आनंद रूप भगवान है, सो प्रकट होय अपने दास को सुख देते हैं। ताते आरती यह पुष्टि मार्ग में मुख्य है। सो आरती कौन प्रकार करे सो आगे कहत है। आरती एव क्रियते यत्तु सेवा गुण कथादिकम् तदेवास्मन् प्रभुक्तेस्मिन् मार्गे प्रविशति ध्रुवम् अन्यथा क्रियमाणं तु कृष्ण सायुज्य साधकम् न मुख्य फल संबंधस्ततो भवति निश्चितम। शब्दार्थ आरती ते ही जो सेवा गुण कथादिक होत है, सो ही अपने प्रभु ने कहियो यह पुष्टि मार्ग में निश्चय प्रविष्ट होत है। अन्यथा कियो सो तो श्री कृष्ण के सायुज्य साधवे वारो है, तासो मुख्य फल को संबंध नहीं होत है, यह निश्चय है। टीका आरती करी भगवत सेवा करे, वाणी ते गुणगान करे, संयोग में संयोग के पद, अनुस्वर में विप्रयोग के पद गान करे, श्रवण ते श्री सुबोधिनी जी आदि कथा सुने, मन करे कि श्री कृष्ण की लीला को स्मरण करे, या भांति पुष्टि मार्ग में वैष्णव स्थित रहे, ताको यह पुष्टि मार्ग को फल
निश्चय होय। तहाँ कोई कहे जो वेद शास्त्र में अनेक साधन कहे हैं, ता करी फल कहे हैं, और तुम साधन ते फल नहीं कहे, प्रभु की कृपा ते कहे, सो कहा। तहाँ कहत है, यह पुष्टि मार्ग की क्रिया को भाव न जानी केवल साधन जानी सेवा करे तो श्री कृष्ण की सायुज्य रूप मुक्ति होय। अनेक साधन किए ते फल मुक्ति होय, ताते यह पुष्टि मार्ग को मुख्य फल समान कबहू न होय, यह निश्चय जाननो। એટલે આપણે સેવા કરીએ તે સાધન રૂપે નહીં, ફળ રૂપ જાણીને જ કરવી। તદાર્થી પ્રાપ્તિ રેતેષામ તદ્રૂપાચાર્ય સેવનાથ તત્કૃપા તસ્તદુદિતમ વચો વૃંદ વિચારણાથ નિવેદનાનુસંધાનાત સદા સત્સંગ સંભવાત अन्यथा न भवेदेवं स्वकृतानंत साधनेहि। शब्दार्थ ऊपर कही आरती की प्राप्ति विप्रयोग अग्नि रूप श्री आचार्य जी के सेवन थे, इनकी कृपा थे, इनके वचनामृत के समूह के विचार थे, निवेदन के अनुसंधान थे, और सदा सत्संग होय तब होय, अन्यथा आपने किए अनंत साधन करी नहीं होय। टीका विप्रयोगात्मक यह पुष्टि मार्गीय आरती की प्राप्ति के अर्थ विप्रयोग अग्नि रूप श्री वल्लभाचार्य जी के चरण कमल की अत्यंत प्रीति सो सेवा करिए। जब श्री आचार्य जी महाप्रभु जी के वचनामृत सुबोधिनी जी निबंध आदि छोटे बड़े ग्रंथ को विचार अहर्निश करिए, तब श्री आचार्य जी की कृपा ते आरती होय। निवेदन अनुसंधान अष्ट प्रहर राखे, सदा पुष्टि मार्गीय भगवदीय के संग नित्य नियम पूर्वक निवेदन को विचार करे, तब आरती होय। ताहिते नवरत्न में श्री आचार्य जी कहे हैं, निवेदनम तु स्मर्तव्यम सर्वथा तादृशेर जनैः। तादृशीय वैष्णवन के संग सर्वथा निवेदन को स्मरण कर्तव्य है। ता करी आरती होय, और प्रकार कोटा न कोटि साधन करे, परंतु आरती सिद्ध न होय। जब आरती न भई तब फल की आशा काहे को करे। ये भावं वर्धयन्त्येव दृढ़ं वचन वर्षणैः संगोपि तेषां कर्तव्यो नान्येषामिति निश्चयः। शब्दार्थ जो भगवदीय वचन की वृष्टि करके दृढ़ भाव की वृद्धि करे, इनको संग हो करनो और उनको संग न करनो, यह निश्चय है। ध्यान आपजो, जो भगवदीय वचन की वृष्टि करके दृढ़ भाव की वृद्धि करे, इनको संग हो करनो और उनको संग न करनो, यह निश्चय है। એટલે જે ભગવદીયના વચનથી ભાવ દ્રઢ થાય, આપણા ભાવમાં વૃદ્ધિ થાય, તેનો જ સંગ કરવો, બીજાનો નહીં। ટીકા ऊपर कहे ता प्रकार भाव की वृद्धि करे। श्री आचार्य जी के श्री सुबोधिनी जी निबंध आदि छोटे बड़े ग्रंथ है, तिन्हीं के मन लगाए के सुनावे, वचन की वर्षा करे, तिनको संग करे। लौकिक वैदिक में मन न लगावे, आबू ही ग्रंथ को पाठ करे तो आरती सिद्ध होय, यह निश्चय है। तद्दुर्लभत्वे बाधिर्यम मुखत्वं वा वरम मतम वाचः प्रभुनां वदने दुर्जनानां भवन्ति न। ऐसे भगवदीय दुर्लभ होय तब बधिरपनो और मुखपनो उत्तम है। काहे ते जो दुर्जन के मुख में प्रभु के गुणगान की वाणी नहीं होय। टीका ऊपर कहे ऐसे भगवदियन को संग होनो तो यह काल में बहुत दुर्लभ है। ताते और साधन न बने तो मूक होय रहे तथा बहरो होय रहे। लौकिक में न काहू की सुने न काहू को कछु कहे, यह या काल में श्रेष्ठ मत है। अपने प्रभु के मुख ते निकसे ऐसे वचनामृत दुर्जन के मुख ते होय नहीं। ताते वाके मुख की वाणी सुनवे में फल नहीं। ताते दुष्ट जन को संग हु न करे, उनकी वाणी हु न सुने। दुर्जन यानी बहिर्मुख भगवद वार्ता भगवत कथा करे तो सो भगवदीय अन्य मार्गीय मुख ते सर्वथा न सुने। वो कौन भांति बाधक है सो कहत है। म्लेच्छा नामी व गायत्री ततः श्रवणतः किमु तत्सधर्मास्तत्र वर्णा अनुभावति रोहिताः। अनुभाव तिरोहिताः। शब्दार्थ जैसे म्लेच्छ के मुख में गायत्री होय, इनके श्रवण ते कहाँ फल होय। काहे ते जो इनके मुख की गायत्री में अनुभाव यानी दैवी प्रभाव
रहित उन म्लेच्छ के बरोबर अक्षर हो जात है। टीका, जैसे म्लेच्छ के मुख ते गायत्री सुने ते कछु फल नहीं होत है, उल्टो बाधक है। काहे ते जो वो आसुर को दुष्ट धर्म है, या वा दुष्ट के संगते गायत्री के वर्ण जो अक्षर है तामे आध्यात्मिक और आधिदेविक दो को तिरोधान हो जाए है। केवल आदि भौतिक रहे तैसे ही अवैष्णव के मुख ते सुनी के कथा वार्ता फल रूप न होय, उल्टो बाधक होय। जैसे गंगा जल सुंदर है परंतु नीच ज्ञाति यानी चमार चांडालादि के पात्र में होय तो वह जल के संगते प्रायश्चित करनो पड़े, जो छुवे तो नानो पड़े। या भांति पात्र भेद है। अतः फलम न श्रवणात् दोष प्रत्युतः जायते, सावधान तमे ही स्थेयमि दृक् श्रवण कीर्तनात्। शब्दार्थ, तासो अवैष्णव के मुख ते कथा वार्ता दिक श्रवण ते फल नहीं है, उल्टो दोष होत है। ताते ऐसे के मुख ते और कीर्तन ते बहुत सावधान होय के रहनो। टीका, ऐसो दुष्ट बहिर्मुख अन्य मार्गीय होय ताके मुख ते भगवत धर्म सुने ते कछु फल न होय, प्रत्युत दोष होय वेसु प्रायश्चित करनो पड़े। ताते पुष्टि मार्गीय वैष्णव सब तुम सावधान रहियो। जो पुष्टि मार्ग में स्थित होय, मार्ग के अनुसार क्रिया करत होय, या भांति सुंदर पात्र देखी के ताके मुख ते श्रवण करे तो भक्ति मार्ग में प्रवेश होय। यह पुष्टि मार्ग महादुर्लभ है। अब पुष्टि मार्गीय भगवदीय के लक्षण कहत है। निरपेक्षः कृष्ण जना निजाचार्य पदाश्रिताः श्री भागवत तत्वज्ञा दुर्लभा एव भूतले, अतः शरण मात्रं ही कर्तव्यमखिलं ततः यदुक्तं तात चरणे रीति वाक्याद् भविष्यति। शब्दार्थ, निरपेक्ष अपने श्री आचार्य जी के चरणारविंद के आश्रय वाले और श्री भागवत के तत्व को जानिए वाले ऐसे जन भूतल में दुर्लभ ही है। तासो शरण मात्र ही कर्तव्य है। ताते श्री गुसाई जी विज्ञप्ति में कहे हैं, जो तात चरण श्री महाप्रभु जी ने कहो है, जो श्री कृष्ण मेरे आश्रय स्थान है, ता करी हम निश्चित है। यह वाक्य सो सर्व होय गो। टीका, पुष्टि मार्गीय भगवदीय कैसो होय, चाको कछु अपेक्षा नहीं होय, हृदय में पूर्ण काम होय, लौकिक वैदिक कछु हो चाहना न होय, चतुष्टय मुक्ति पर्यंत चाहना न होय, ऐसो निरपेक्ष होय और एक श्री कृष्ण को दास होय, अन्य देव तथा प्रभु के अन्य अवतार तीन सबन में ते एक श्री कृष्ण में अनन्य भाव होय और अपने श्री आचार्य जी महाप्रभु जी के चरण कमल को आश्रय मन में दृढ़ होय और श्री भागवत को तत्व जो श्री सुबोधिनी जो निबंध ताको ज्ञान होय, ऐसे भगवदीय मिले तीन ही को संग कर्तव्य है। या काल में ऐसे भगवदीय मिलने परम दुर्लभ है। ताते ऐसे भगवदीय न मिले तो अन्य को संग मति करियो। जो ऐसे भगवदीय न मिले तो शरण मंत्र अष्टाक्षर महामंत्र श्री कृष्ण शरणम मम या को जप करे, शरण की भावना करे, ताही करी सकल कार्य सिद्ध होई गो। सो शरण मंत्र हो श्री आचार्य जी द्वारा शरण आवे तब सिद्ध होई। सो श्री गुसाई जी विज्ञप्ति में कहे हैं, यदुक्तम तात चरणे ही श्री कृष्ण शरणम मम तत एवास्ति निश्चिंत्य मैं ही के पारलौकिके। श्री गुसाई जी कहत है, जो हमारे तात चरण श्री आचार्य जी महाप्रभु जी ने उक्त नाम मंत्र प्रकट कियो, ता करी यह लोक और परलोक में सर्व कार्य में हम निश्चिंत है इत्यादि वचन को विचारी श्री महाप्रभु जी के शरण होय, अष्टाक्षर की भावना करे तो निश्चय सगळे कार्य होय। तथा विधेयं कृपया यथा गोवर्धनेश्वरः दर्शयत्य चिरादेव निजम रूपम तदाश्रिते ही। शब्दार्थ, इनके आश्रित भक्तन को तैसे कर्तव्य है जैसे श्री गोवर्धन नाथ जी कृपा करी के शीघ्र ही दर्शन दे। टीका, या सगरो भगवत धर्म ऊपर कहे सो कब होय, जब श्री गोवर्धन नाथ जी कृपा करे तब होय। अपने आश्रित जानी अपने निज पर प्रसन्न होय के स्वरूप को दान करे तब ही सर्व कार्य सिद्ध होय। सो यह मार्ग साधन साध्य नहीं है, कृपा साध्य है। जैसे गिरिराज के संबंध ते पुलिंदी पर कृपा करी
तैसे श्री आचार्य जी महाप्रभु जी के संबंध ते श्री जी कृपा करे तब सर्व सिद्ध होय। इति श्री हरिराय जी कृत मेक 30 शिक्षापत्रम श्री गोपेश्वर जी कृत व्रज भाषा टीका समेतम। आ रीते शिक्षापत्र 31मो वरण विचार અહીં વિરામ લે છે। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી અમનાજી, શ્રી હરિરાય મહાપ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। 31મા શિક્ષાપત્રનો વિષય છે ભાવવૃદ્ધિ અને વરણ વિચાર। ગયા પાઠમાં આપણે સંસ્કૃત શ્લોક, ભાવાર્થ અને સારાંશ સમજ્યા હતા। હવે આપણે સમજીશું કે આપણામાં આસુરીપણું કેટલું છે, મર્યાદાપણું કેટલું છે અને પુષ્ટિપણું કેટલું છે। અને અકબર બાદશાહ શ્રી ગુસાઈજીને પ્રશ્ન કરે છે કે સાહેબ કેસે મિલે, એટલે ભગવાન કયા પ્રકારે મળે। ઘણા માણસો આ જગત વિશે ફરિયાદ કરતા હોય છે, કેવી દુનિયા છે, કેવા લોકો છે, કેવી ચીજ વસ્તુઓ છે, ઈશ્વરની રચના। એવા આ જગતમાં આપણને ઘણું બધું વિચિત્ર દેખાય છે। ગુજરાતી સાહિત્યમાં કવિ દલપતરામ થઈ ગયા। એમણે તો એમ કહ્યું, અરે કેમ ન કીધા ફૂલ આંબે, આવો સરસ ઘટાદાર આંબો, રસ ઝરતી કેરીઓ આપનારો। એને આ જગતના રચનારાએ ગુલાબના જેવા સુંદર ફૂલ આપ્યા હોત તો, અરે કેમ ન કીધા ફૂલ આંબે, વળી કંટકશા ગુલાબે। અને આવા સરસ ગુલાબ આપનાર છોડ એને કાંટા શું કરવા આપ્યા? કાંટા ન હોત ને તો એ ગુલાબ કેટલા વધારે મજા આપનારા બની જાત। ચાલો માની લીધું કે આ તો વનસ્પતિની વાત છે, પણ મનુષ્યોમાં શું થયું? તો કહે છે, સુલોચના ને શીર અંત સ્વામી, જે સ્ત્રીને હે પ્રભુ સુંદર આંખો આપી, એ સ્ત્રીની સુંદરતા જોવા માટે તેના પતિને જ તે આંખો ન આપી। હે વિધાતા, હે જગતના રચનારા, તારું કોઈ કાર્ય મને તો ખામી વિનાનું દેખાતું નથી। અરે વિધાતા, તુજ કૃત્ય ખામી। આમ આપણે રોજ પ્રભુની ખામીઓ કાઢવા ટેવાયેલા છીએ। ભૂલો કોણ કાઢે? જેને વધારે આવડતું હોય ને તે ભૂલો કાઢે। એટલા માટે શાસ્ત્રમાં વિદ્વાનો માટે એક શબ્દ વપરાય છે, દોષજ્ઞ। દોષોને જોનારા, જાણનારા। દોષજ્ઞ એ સંસ્કૃતમાં માનવાચક શબ્દ નથી, પણ એ સારી ભાષામાં આપેલી ગાળ છે, અપશબ્દ છે। બીજાના દોષ જોવા એ કઈ મોટી વાત નથી। માણસને આવડત હોય તો એ બીજાની અણાત આવડતની ટીકા કરે, પણ મોટા ભાગે એવું ઓછું બને છે, જેને આવડત જ નથી ને એ બીજાની ટીકા કરે છે। મારા જેવો માણસ પ્રસાદ લેવા બેસે એટલે રસોઈ બનાવનારની ટીકા શરૂ કરે। દાળમાં લૂણ વધારે છે અને શાક મોડું છે। ઘરના તો જાણતા હોય છે કે આમને રસોઈ બનાવતા આવડતી નથી, એટલે ટીકા કરવાની ટેવ છે। પણ જેને જે બાબત આવડે છે એ બાબતે બીજાની ટીકા ન કરે। આપણે અસમજુ, અજ્ઞાની છીએ એટલે પ્રભુની ટીકા કરીએ છીએ। શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, શ્રી હરિરાય ચરણ કહે છે કે જગદીશના રચેલા આ જગતને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલી નાખજો। આ જગત બહુ જ સુંદર છે, વિધાતાઓમાં એકતાવાળું છે, વિવિધતાઓમાં એકતાવાળું છે। જગતના સૌંદર્યને માણવા માટે તમારી પાસે પ્રભુની લીલાને નિરખવાની દ્રષ્ટિ જોઈશે। માટે શ્રી હરિરાય ચરણે કહ્યું કે જગતમાં પ્રભુને આનંદ મેળવવો છે, તેથી ધ વર્લ્ડ ઇઝ એ પ્લેગ્રાઉન્ડ। આ જગત એ પ્રભુની ક્રીડા સ્થળી છે। ક્રીડા ભાંડમ ઇદમ સર્વમ। રમત રમવી હોય અને બધા ડાયા ડમરા ભેગા થઈ જાય તો શું થાય? રમત ન ચાલે। નાટક કરવું હોય અને બધા એમ જ કહે કે હું રામ બનું તો રામાનંદ સાગરનું રામાયણ તૈયાર જ થાય નહીં। કોઈકે ભરત બનવું પડે, કોઈકે લક્ષ્મણ પણ બનવું પડે અને કોઈકે નોકર પણ બનવું પડે। શ્રી ઠાકોરજીએ પણ પોતાના આનંદ માટે આ જગતરૂપી એક નાટ્ય સ્થળી, લીલા સ્થળી રચી છે। એમાં વિવિધ વિભાવ, વિવિધ વિચારો, વિવિધ વૃત્તિઓ, વિવિધ લક્ષણો, વિવિધ રસોવાળા મનુષ્યો સર્જ્યા। તેથી આપણે કહીએ છીએ કે પાંચે આંગળી સરખી નથી, પણ વિચાર કરો, અબજો માણસોમાં કોઈ બેના સ્વભાવને પણ એક સરખો મેળ ન આવે, ત્યારે એનો રચનારો કેટલો મહાન। બેના સ્વભાવને મેળ ન આવે અને પાછા બંને ભેગા રહે। અરે શ્રીનાથજી, આવી રચના કરનારો કેટલો ચતુર શિરોમણી।
જેને ભોજનની બહુ રુચિ ન હોય એવો સંન્યાસી એમ કહી દે કે તમે શું રોજ આવી નવી નવી વાનગીઓ બનાવો છો, રોટલા ટીપે રાખો ને રોજ, પેટ ભરવું એમાં શું? મહેસાણામાં મારા ફેમિલી ડોક્ટર છે, અમે બંને એક જ નામના છીએ. હું બહુ સંપત્તિની વચ્ચે પણ ત્યાં ફરી એકવાર મહેસાણામાં મારા ફેમિલી ડોક્ટર છે, અમે બંને એક જ નામના છીએ. એ બહુ સંપત્તિની વચ્ચે પણ ત્યાગી છે. તેઓ એમ કહે છે કે 1 મહિના સુધી મને રોજ રાત્રે એકલો રોટલો અને દૂધ પીરસ્યું હોય તો પણ હું પ્રેમથી જમી લઉં. હું પૂછતો કે ડોક્ટર, રોજ તમને રોટલો દૂધ ભાવે? તેઓ કહે, ભાવે એટલું જ નહીં, ફાવે પણ ખરું. તેઓ દરરોજ મને કહે, આ સ્વાદના નખરા છોડી દો. એટલે જગતમાં એક બાજુ આવા લોકો પણ છે અને બીજી બાજુ એવા પણ છે કે જેને સવારે જે ખાધું હોય ને તે સાંજે નથી ફાવતું. પ્રભુએ આવા અનેક પ્રકારના મનુષ્યો જગતમાં મૂક્યા. આ મનુષ્યોનું શ્રી મહાપ્રભુજીએ વર્ગીકરણ કર્યું છે. શ્રી હરિરાયજી શ્રી મહાપ્રભુજીની આ વાત સમજાવે છે. પર પોતાની સૃષ્ટિ કરે એવા સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર, દેવી અસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. શ્રી ગોપાલદાસભાઈએ વલ્લભાખ્યાનમાં આમ ગાયું. શ્રી ઠાકોરજીએ ભેદ પાડી દીધા. આ જગતના માણસોના રમત રમવી હોય તો 2 પાર્ટી પાડવી પડે. 2 પાર્ટી પડી ગઈ. શ્રી ઠાકોરજીએ કહ્યું કે મારા પક્ષના હોય એ મારી બાજુ આવી જાઓ અને બીજા પક્ષના હોય ને તે સામે ઊભા રહી જાઓ. કેટલાક એવા હતા કે શ્રી ઠાકોરજીને નહોતા ગાંઠતા. એમણે કહ્યું, તમારી બાજુએ નથી આવવું, અમે તો સામે જઈને ઊભા રહીશું. જે પ્રભુની સામે જઈને ઊભા રહ્યા, પ્રભુની પાર્ટીમાં ન જોડાયા, એમને માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આ બધા આસુરી છે. એમને માટે બીજું નામ આપ્યું કે આ બધા પ્રવાહી છે. પ્રવાહી એટલે સંસાર સાગરના પ્રવાહમાં વહેનારા ચાર્વાક મુનિના વંશજો. ઋણમ કૃત્વા ધૃતમ પીબેત યાવત જીવમ સુખમ જીવેત. દુનિયામાં દેવું થાય તો વાંધો નહીં, પણ ઘી પીઓ, ખાઓ પીઓ ને મજા કરો. કોનું બાકી છે તે તમને આપવાનું છે. આવો માણસ જે પોતાની જાત માટે જીવે તે પ્રવાહી, એ આસુરી. અસુ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના મોજશોખમાં જ રચ્યા પચ્યા રહે ને તે આસુરી. આપણી જાતને આપણે પૂછવું પડશે, આટલા વર્ષોમાં દરરોજ આપણી જાત માટે કેટલું જીવીએ છીએ અને જનાર્દન માટે કેટલું જીવીએ છીએ. આપણે તો સેવા પણ આપણા માટે કરીએ છીએ, સ્મરણ પણ આપણા માટે કરીએ છીએ, સત્સંગ પણ આપણા માટે જ કરીએ છીએ. જે કંઈ કરીએ છીએ તે જાત માટે કરીએ છીએ, જગદીશ માટે કંઈ જ કરતા નથી. દેવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. તો આ એક આસુરી સૃષ્ટિ અને બીજી સૃષ્ટિ એ દૈવી સૃષ્ટિ. દૈવી સૃષ્ટિ પણ 2 પ્રકારની. શ્રી ઠાકોરજીએ કહ્યું કે આ મારી બાજુ થોડા વધી ગયા, ચાલો એનાય ભાગ પાડી નાખો. જેને મારો જમણો હાથ ગમે એ જમણી બાજુ આવી જાઓ અને ડાબો હાથ ગમે એ ડાબી બાજુ આવી જાઓ. મોં તરફ કહ્યો કયો હાથ જાય? જમણો હાથ. સારા કાર્યો કરવા કયો હાથ લંબાય? જમણો હાથ. અશુભ કાર્યો કરવા માટે કયો હાથ લંબાય? ડાબો હાથ. ડાબો હાથ શરીરના કામ કરે, જમણો હાથ સેવાના કામ કરે. જેમણે કામ કરીને પ્રભુને મેળવવાનો વિચાર કર્યો, જ્ઞાન પામીને પ્રભુને મેળવવાનો વિચાર કર્યો, એ બધા ડાબા હાથ તરફ જતા રહ્યા. એ મર્યાદા સૃષ્ટિ, જેમાં જ્ઞાન માર્ગીય અને કર્મ માર્ગીય બંને આવે. જ્ઞાન માર્ગીયને વિચાર થાય કે પ્રભુ વિશે થોડું જાણી લઉં. શું કરવા જાણી લઉં? તો કહે છે કે કદાચ એ જાણવાથી સ્વર્ગ મળી જાય, કદાચ વધારે જાણવાથી મોક્ષ મળી જાય. કર્મ માર્ગીયને વિચાર થયો કે હું કર્મ કરી લઉં. આ કર્મ એટલે એકાદશી કરવી, બીજા વ્રત કરવા, જપ કરવા, તીર્થયાત્રાઓ કરવી, યજ્ઞો કરવા, દાન દક્ષિણા આપવા, પૂજા કરવી. આ બધા કર્મ તો શું કરવા? મારે કર્મ કરી લેવાના. તો કહે છે કે કર્મ કરવાથી આ દુનિયામાં જે નથી મળતું એ મને મળતું થાય. વ્રજવાસી આવ્યા છે તો એને 2 રૂપિયા આપો. સાચો બ્રાહ્મણ હશે અને આશીર્વાદ આપશે તો આપણા ઘરમાં 200 રૂપિયા આવશે. કોઈકે કહ્યું કે અષ્ટાક્ષરના આટલા જપ કર, તારી તબિયત સુધરી જશે. તો તબિયત સુધારવા અષ્ટાક્ષરના જપ કર્યા. આ બધા કર્મ થયા. ભૌતિક સુખ મેળવવા માટે કેટલાક લોકોએ કર્મ કર્યા. સ્વર્ગ મેળવવા માટે કે ચાલો આ દુનિયામાં તો દુઃખનું દુઃખ રહ્યું પણ પરલોકમાં સ્વર્ગ મળે. કેટલાક લોકોએ કર્મ કર્યા મોક્ષ મેળવવા માટે. આ બધાને સ્વાર્થ હતો માટે એ બધા પ્રભુના ડાબા હાથ તરફ જતા રહ્યા.
આ મર્યાદા સૃષ્ટિ. હવે પ્રભુ પોતાના જમણા હાથ તરફ નજર કરે છે. બહુ રળિયા ખડિયા જીવો ઊભા છે. પ્રભુ એમને પૂછે છે, કેમ? તમારે સુખ નથી જોઈતું? તેઓ કહે છે, ના મહારાજ. તમારે મોક્ષ નથી જોઈતો? તો કહે છે, ના મહારાજ. તો તમારે શું જોઈએ છે? તો એ જીવો કહે છે કે અમારે કંઈ નથી જોતું પ્રભુ, અમે તો રાહ જોતા ઊભા છીએ કે તમારે કંઈક જોઈએ છીએ અને તમને કંઈક આપી શકીએ તેમ છીએ. તમારી સેવાથી તમારી પ્રસન્નતા અમારાથી બની શકે તેમ છે. અમારે તો તમારી પ્રસન્નતા જોઈએ. કેટલી મોટી વાત! આ પુષ્ટિ જીવો એટલે તત્સુખની ભાવના, પ્રભુના સુખનો વિચાર કરે એ પુષ્ટિ જીવો. એમને કંઈ જ જોઈતું નથી. પ્રભુ એમને કેટલા થાબડ્યા હશે. પ્રભુના થાબડવાથી એ પુષ્ટ થઈ ગયા. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. એ તેઓ પુષ્ટ થઈ ગયા કે ઓહો, પ્રભુએ અમારા ઉપર આટલી બધી કૃપા કરી. એમની સેવાની અનુકૂળતા અમને આપી. પ્રભુની પ્રસન્નતા માટે અમને નિમિત્ત બનાવ્યા. આ પુષ્ટિ જીવો. એ પુષ્ટિ જીવો કેવા હોય, કેવું માગે? એક પ્રસંગ યાદ કરીએ. શ્રી મહાપ્રભુજીના સેવક થઈ ગયા ઉત્તમ શ્લોકદાસ અને ઈશ્વરદાસ, બંને ગોધરાના વતની, બંને વિરક્ત વ્રજમાં જઈને વસ્યા. શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, અમને કંઈક સેવા આપો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરો. તેમણે કહ્યું, મહારાજ, શ્રી ઠાકોરજીની સેવા તો અમે શું કરીએ? અમને કંઈક બીજી સેવા આપો. ત્યારે આપે આજ્ઞા કરી કે શ્રી ગોવર્ધનનાથજીની સેવા જેવો કરે છે તે સેવકોની સેવા કરો. તેમણે કહ્યું, ભલે મહારાજ, શ્રી સેવા કરીએ. શ્રી મહાપ્રભુજી પણ કેવા સુકોમળ. વિચાર કર્યો, મારા પ્રભુની સેવા કરનારા સેવકો આટલી બધી સેવા પહોંચીને નીચે જાય, પછી એ ભિક્ષા માગી લાવે, પછી રસોઈ બનાવી ધજાજીને ભોગ ધરીને લે. એમને કેટલું કષ્ટ પડે છે. એમને તૈયાર મહાપ્રસાદ મળે તો કેવું સારું. આથી આપે ઉત્તમ શ્લોકદાસને આજ્ઞા કરી કે મારા સેવકોને તમે મહાપ્રસાદ લેવડાવો. સીધું સામગ્રી તમને ભંડારમાંથી મળશે. ઉત્તમ શ્લોકદાસ રસોઈ સિદ્ધ કરી ભોગ ધરીને વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવા લાગ્યા. તેમણે વિચાર કર્યો, આ સેવકના શરીર સશક્ત હોય તો શ્રી ગોવર્ધનનાથજીની સેવા બહુ જ સારી રીતે થશે. એ જમાનામાં શ્રીજી બાવા માટે આરોગા આવવાનો જમના જળ મથુરાથી ખભા ઉપર ઉંચકીને લાવવામાં આવતું. 14 માઇલ ચાલીને જળ ભરી આવવાનું હોય. માટે સેવકોની તંદુરસ્તી કેવી જોઈએ. ઉત્તમ શ્લોકદાસે વિચાર કર્યો કે મારી પાસે ઘરના રૂપિયા છે, એનું ઘી લાવી વધારાનું ઘી રોટલી ઉપર ચોપડીને વૈષ્ણવોને લેવડાવવા માંડું. મારા વૈષ્ણવ સાજા રહે તો મારા શ્રી ગોવર્ધનનાથ એમની સેવાથી પ્રસન્ન થાય. આ પુષ્ટિ જીવ. જે પ્રભુની પ્રસન્નતા માટે જીવે ને એ પુષ્ટિ જીવ. જે પોતાની પ્રસન્નતા માટે ધર્મના કાર્યો કરે એ મર્યાદા જીવ. અને જે ધર્મ પણ ન કરે અને પોતાની જાત માટે જીવે એ પ્રવાહી જીવ. આપણને પ્રશ્ન થશે કે પ્રભુની આવી ઈચ્છા કેમ કરવી પડી? તો આપણે જોઈ ગયા કે પ્રભુને પોતાના આનંદ માટે લીલા કરવી હતી. તેથી આવી વૈવિધ્યશાળી સૃષ્ટિ પ્રકટ કરી. એક બીજો પ્રશ્ન જાગશે કે કોને પુષ્ટિ જીવ બનાવવો, કોને મર્યાદા જીવ બનાવવો? આનો કોઈ માપદંડ પ્રભુએ નક્કી કર્યો હશે? મુસલમાન કોમમાં જન્મેલાને પુષ્ટિ જીવ બનાવી દે અને ઉત્તમ કુળમાં જન્મ્યો હોય એને મર્યાદા જીવ બનાવ્યો. આના કંઈ કારણ હશે ખરા? તો શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ પ્રશ્નનો જવાબ આપવા પ્રભુ બંધાયેલા નથી. આ વિષયમાં એક બહુ સુંદર પ્રસંગ શ્રી ગુસાઈજીએ સમજાવ્યો. અકબર બાદશાહે શ્રી ગુસાઈજીને પ્રશ્ન કર્યો, સાહબ કેસે મિલે? એટલે કે ભગવાન કયા પ્રકારે મળે? તો આપે કહ્યું, જૈસે આપ હમસે મિલે. રાજાને જે ગમે તે રાણી. શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં વાત બતાવે છે. રાજાઓ તો ગયા, પણ આપણે સૌ પોતપોતાની જાતના રાજા છીએ ને. આપણે બીજાને નથી કહેતા કે હું તમને કારણ આપવા બંધાયેલો નથી, મને ગમશે ને એમ કરીશ. જો હું મને ગમે એમ કરી શકતો હોઉં તો પ્રભુ કેમ ન કરી શકે? પ્રભુ કહે છે કે આ તો એક નાટક કર્યું છે. જેમ નાટકમાં રાવણ બનનારો ખરેખર દુષ્ટ નથી અને રામ બનનારો કોઈ દેવ પણ નથી, એમ પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી જીવો બધા મારા જીવો છે. માટે મને કોઈ વધારે પ્રિય અને કોઈ વધારે અડખામણો છે એવું નથી. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણે કોઈ જીવની નિંદા ન કરવી, કોઈ જીવના દોષ ન જોવા, કોઈને અણાવડતની ટીકા ન કરવી, વગર પૂછીએ કોઈને શિખામણ ન આપવી. આ સર્વ પ્રભુની લીલા જાણવી. આમ
પ્રભુની ઈચ્છાથી જુદા જુદા પ્રકારના જીવો પ્રગટ કર્યા. જીવોને પ્રગટ કરવાની પ્રભુની આ ઈચ્છાને શાસ્ત્રોમાં વરણ શબ્દથી ઓળખવામાં આવી. વરણ એટલે પસંદગી. એના ઉપરથી શબ્દ આવ્યો વર. જેને પસંદ કરવામાં આવે તે વર. પ્રભુએ જ્યારે આવું વરણ કર્યું ત્યારે કદાચ એવો પ્રશ્ન થાય કે એમાં કોઈ અરાજકતા હશે? તો શ્રી હરિરાયચરણ કહે છે, ના. આપણને શ્રી હરિરાયચરણને પૂછવાનું મન થશે કે આ જીવોના પ્રકાર અને જીવોનું વરણ અને પ્રભુની ઈચ્છા એ બધું આપ શા માટે અમને કહી રહ્યા છો? તો આપ આજ્ઞા કરે છે કે આપણે આપણી જાતને જાણવી અને ઓળખવી જરૂરી છે. સંસ્કૃતમાં એક સુંદર મજાની વાર્તા છે. એક જંગલમાં સિંહ રાજા હતો. એ મરી ગયો. ત્યાં પણ આપણા દેશ જેવી લોકશાહી હતી. એટલે નવો રાજા પસંદ કરવાનો વખત આવ્યો. ચૂંટણી કરવાની થઈ. બધા પશુ ભેગા થયા. ઉમેદવારી નોંધાવવાનો ઢંઢેરો બહાર પડ્યો. એક શિયાળને વિચાર થયો કે આ બધા ઉમેદવારી કરે. પેલો હાથી ઉમેદવારી કરે, વાઘ ઉમેદવારી કરે, સિંહ કરે, તો હું કઈ કમ છું? શિયાળે પણ ઉમેદવારી કરી. શિયાળ સભામાં ગયો તો બધાએ એની મશ્કરી કરી કે અલ્યા શિયાળવા, તારથી તે કઈ રાજા બનાતું હશે? એ ખસિયાણો પડી ગયો. ત્યાંથી જતો રહ્યો. શું કરવું એનો ઉપાય વિચારતા વિચારતા એણે જોયું કે ધોબીના ઘર પાસે મોટો પાણીનો હોજ છે. એમાં કપડાં રંગવા માટે ગળી નાખેલી છે. એણે વિચાર કર્યો કે હું મારો વેશ બદલી લઉં તો પછી મને કોઈ શિયાળ નહીં માને. એ હોજમાં પડ્યો અને એનો રંગ બદલ્યો. ફરીથી ગયો. બધા પશુઓએ મશ્કરી કરી કે રંગ બદલાયો એટલે તારી જાત બદલાઈ ગઈ. જા જા, તને રાજા ન બનાવાય. આપણે પણ ક્યારેક શિયાળવા જેવા હોઈએ છીએ અને ગર્જના સિંહની કરતા હોઈએ છીએ. આપણો દોષ જોવાને બદલે પ્રભુના દોષ વિચારતા હોઈએ છીએ કે મેં શ્રી ઠાકોરજીની આટલી બધી સેવા કરી અને મને શ્રી ઠાકોરજી આવું દુઃખ આપે છે. હું રોજ શિક્ષાપત્રનું શ્રવણ કરું તો મને એનાથી શો લાભ થશે? માટે શ્રી હરિરાયચરણ કહે છે કે આપણે સૌએ પહેલા આપણી જાતને જાણી લેવાની છે કે આપણામાં આસુરીપણું કેટલું છે, મર્યાદાપણું કેટલું છે અને પુષ્ટિપણું કેટલું છે. આ જાણવા માટે આપણે આપણી જાતને, આપણા મૂળ આત્મ સ્વરૂપને ઓળખવા માટે શ્રી હરિરાયજીએ વરણનો સિદ્ધાંત આપણી સામે રજૂ કર્યો છે. શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે આપણું વરણ એ પ્રભુની કૃપાથી સાધ્ય છે, કોઈ સાધનોથી સાધ્ય નથી. માની લો કે એક જીવ પ્રવાહી છે અને કોઈ પુષ્ટિજીવના સંપર્કમાં આવી ગયો અને સેવા કરવા લાગી ગયો. તે માને છે કે સેવા કરવાથી મને પ્રભુ મળશે, તો એને વાત ખોટી. કારણ કે એ પુષ્ટિજીવ જ નથી. એટલે એની સેવા પ્રભુ અંગીકાર કરશે કે કેમ? એની સેવા નપશે કે કેમ? એ પણ પ્રશ્ન છે. સેવા અને સ્મરણ જે આપણાથી બને છે એ આપણી શક્તિથી નથી બનતા. એ પ્રભુની કૃપાથી જ શક્ય બને છે. 4 દિવસ પહેલા અમારા વૈષ્ણવ મહિલા મંડળના કાર્યકર્તાઓની સામે બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન હતું કે આ કાર્યક્રમ શરૂ થશે કે કેમ. મહેસાણા ફોન આવતા. અમારા સ્મિતાબેન પૂછતા, ભાઈ તબિયતની શી હાલત છે? તબિયત ના પાડતી હોય તો આવતા વર્ષે. પૂજ્યજીજીનો પણ છેલ્લે અમરેલીથી ફોન આવ્યો. તબિયત નરમ છે તો આ વર્ષે માંડી વાળીએ. સૌનો એક જ જવાબ આપતો કે મારી શક્તિથી કંઈ થવાનું નથી. અત્યારે તો પથારીમાં પડ્યો છું, પણ પ્રભુનો મનોરથ છે, આપની કૃપા છે તો જરૂર મનોરથ સિદ્ધ થશે. 9 વર્ષના ગોપાલદાસભાઈમાં ક્યું સામર્થ્ય હતું કે વલ્લભાખ્યાન રચે? કુંભનદાસજી કઈ સ્કૂલમાં જઈને સંસ્કૃત શીખી આવ્યા હતા? સુરદાસજીને સંસ્કૃત કોણે ભણાવેલું? બ્રજ ભયો મહર કે પૂત, એમ જ્યારે સુરદાસજીએ ગાયું ત્યારે એમને પુષ્ટિના પાઠ કોણે શીખવ્યા હતા? ભગવદીઓએ સાચું કહ્યું છે, જો લો હરિયા પુનપે ન જનાવે તો લો માર્ગ કો સિદ્ધાંત પઢે સુને નહીં આવે. માટે આપણે ત્યાં વિચારનો વિવેક છે, વાણીનો વિવેક છે અને વર્તનનો વિવેક છે. મનમાં એવો વિચાર પણ ન કરવો કે આ મારાથી બને છે, હું કરું છું. વિચારમાં પણ દીનતા લાવવી પ્રભુ કરાવે છે. ક્યારેય વાણીથી એમ ન કહેવું કે હું સેવા કરું છું. જ્યારે ચાચા હરિવંશજી જેવા ભગવદીઓએ કહ્યું, સેવા તો બાપ દીકરા કરી ગયા, આપ તો લકીર પીટો છો, ત્યારે શ્રી ગોકુલનાથજીએ મહોત્સવ મનાવેલો. ઓહો, લકીર પીટવાની પણ ભગવદ કૃપા અમને મળી છે. અમારી લકીર પણ પ્રભુ અંગીકાર કરે છે. આ દાસત્વ, આ દીનતા. માટે આપણે ત્યાં વાણીનો વિવેક આવ્યો. અમે હાથ પવિત્ર કરીએ છીએ, અમે જારી ભરીએ છીએ. સેવા તો બહુ મોટી વાત છે. સિદ્ધાંત મુક્તાવલીમાં સેવાનો હાથ
સૌ ટીકાકારોએ એવું ખોલી દીધું છે કે વાંચતા વાંચતા રોમ રોમ ઊભા થઈ જાય કે ઓહો, આ સેવા એ જીવ શું કરી શકે. માટે અહીં શ્રી હરિરાયચરણ આપણને બતાવે છે કે ભગવત કૃપા એ પુષ્ટિ માર્ગનો પાયો છે. જેને જેટલી કૃપા પ્રાપ્ત થઈ છે એણે એ કૃપાનો પ્રભુનો પ્રસાદ માનીને પોતાનું કર્તવ્ય કરવાનું છે. શ્રી હરિરાયજી શાસ્ત્રોનો આધાર આપી વરણનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. જીવના સાધનોથી પ્રભુ જીવને મળતા નથી. જીવની લાયકાત પ્રભુને મેળવવા માટેની પાત્રતા નથી. જીવ 3 પ્રકારના, સુસાધન, નિસાધન અને દુષ્ટ સાધન. પ્રભુ જીવના સ્વરૂપનો પણ વિચાર કરતા નથી. યમે વૈશ વૃણુતે તેન લભ્ય. પ્રભુ ઈચ્છે તેને પ્રાપ્ત થાય. પછી તે દુષ્ટ સાધન હોય તો પણ પ્રભુના વરણમાં કાર્યકારણના કે લાયકાતના કોઈ નિયમો નથી. મેઘની વૃષ્ટિ જેવું છે, ખેતરમાં થાય અને સાગરમાંય થાય. જેના પર પ્રભુની આવી અકારણ કૃપા થાય તેનું નામ વરણ. અંગ્રેજીમાં ઉક્તિ છે, લવ હેઝ નો લોજિક. વરણ 2 પ્રકારનું, સાક્ષાત વરણ અને પરોક્ષ વરણ. સાક્ષાત વરણ એટલે શું? જીવના કોઈ સાધનોનો વિચાર કર્યા વિના પ્રભુ જેને પ્રાપ્ત થઈ જાય એ સાક્ષાત વરણ. ન બોલાવ્યા દોડતા આવે એ સાક્ષાત વરણ. માટે જે જીવો પર કૃપા કરી તેમનો સ્વીકાર કરવા પ્રભુ કૃપાના માર્ગે સામે ચાલીને પધારે એ પુષ્ટિ માર્ગ, જીવના પુષ્ટિવરણનો માર્ગ. સાક્ષાત વરણ એટલે પુષ્ટિવરણ. શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે સારસ્વત કલ્પની લીલામાં શ્રી ચંદ્રાવલીજીના યુથના જે ભક્તો છે, જેમને શ્રુતિ રૂપાઓ કહેવામાં આવે છે, જે વેદની શ્રુતિઓ વ્રજમાં ગોપિકાઓ રૂપે પ્રગટી છે, એમનું ભગવાને સારસ્વત કલ્પની લીલામાં સાક્ષાત વરણ કર્યું. કોઈને વચમાં રાખ્યા વિના પ્રભુએ તેમને સ્વયં આશીર્વાદ આપ્યા કે સારસ્વત કલ્પમાં હું તમને મારા સ્વરૂપાનંદનો અનુભવ કરાવીશ. સાક્ષાત વરણ સર્વોત્તમ. પ્રભુ સીધે સીધું જ વરણ કરે તે સાક્ષાત વરણ. પરોક્ષ વરણ એટલે એમાં વચમાં કોઈક માધ્યમ હોય. 2 જણા પોતે જાતે સમજીને લગ્ન કરી લે, મા બાપને વચ્ચે રાખ્યા વિના લગ્ન કરે એ લૌકિકમાં સાક્ષાત વરણ. અને કોઈની મધ્યસ્થીથી ચોખ્ઠું ગોઠવાય તે પરોક્ષ વરણ. ઋષિરૂપા અગ્નિકુમારિકાઓ હતા, એમનું પરોક્ષ વરણ હતું. રામ અવતારમાં શ્રી રામચંદ્રજી દ્વારા એમને પ્રભુએ વરદાન આપ્યું અને સારસ્વત કલ્પમાં શ્રી કાત્યાયનીજીનું તેમણે વ્રત કર્યું. ત્યારે કાત્યાયનીજી શ્રી યમુનાજી દ્વારા તેઓ પ્રભુને પ્રાપ્ત થયા. તેમનું વરણ પરોક્ષ વરણ. આમ નિજલીલાના જીવો પણ 2 પ્રકારના. એક જેમને પ્રભુએ સાક્ષાત સ્વીકારી લીધા અને બીજા કોઈકના દ્વારા પ્રભુએ જેમનું વરણ કર્યું. અહીં ભૂતળ પર નિજલીલાના જે જીવો જન્મ્યા તેમના માટે શ્રી મહાપ્રભુજી અને તેમના વંશજો પ્રકટ થયા અને તેમણે જે જીવોનો અંગીકાર કર્યો તે પરોક્ષ વરણ. કારણ કે શ્રી મહાપ્રભુજી અને તેમના વંશજો દ્વારા એ જીવો શ્રી ઠાકોરજીનો અંગીકાર થયા. શ્રી ઠાકોરજીએ તેમનો સીધો અંગીકાર કર્યો નથી. શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે પરોક્ષ વરણના પણ 2 પ્રકાર, મર્યાદા પુષ્ટિ જીવોનું વરણ અને પુષ્ટિ મર્યાદા જીવોનું વરણ. મર્યાદા પુષ્ટિ જીવોને સાધનમાં નિષ્ઠા છે અને સાધન દ્વારા તેમનું વરણ કરે છે. શ્રી દિનકરદાસ શેઠ અને શ્રી માધવ ભટ્ટ કાશ્મીરી જેવા જીવો એવા હતા જે શ્રી મહાપ્રભુજીની કથા સાંભળીને શરણે આવ્યા. એમની કથા શ્રવણમાં આસક્તિ અને નિષ્ઠા હતી. એવા કેટલાક જીવો હતા કે જેમની સ્મરણમાં નિષ્ઠા હતી. આવા જીવોને શ્રી મહાપ્રભુજીએ અંગીકાર કરી તે સાધનો દ્વારા એમને ભગવત પ્રાપ્તિ કરાવી. આ બધા સાધનનિષ્ઠ જીવો હતા, તેથી તેમનું પરોક્ષ વરણ સાધન દ્વારા થયું. જ્યારે કેટલાક જીવો અનુગ્રહનિષ્ઠ હતા, શ્રી મહાપ્રભુજીના દર્શન થયા અને સેવક થઈ ગયા. શ્રી દામોદરદાસ અરસાનીજી અને કૃષ્ણદાસ મેઘન તેઓ પૂછવા પણ ન રહ્યા, જેમની કેવળ પ્રભુમાં નિષ્ઠા છે, જેઓ એમ માને છે કે અમને જે પ્રકારે રાખશે એ પ્રકારે રહીને પ્રભુની પ્રસન્નતા માટે ટેલ કરીશું. એ અનુગ્રહનિષ્ઠ જીવો, તેમનું અનુગ્રહ દ્વારા પરોક્ષ વરણ થાય છે. આમ વરણનું વર્ગીકરણ કરતા શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે આ બધામાં આપણે કેવા પ્રકારના જીવો. આપણા વરણનો વિચાર પણ શ્રી હરિરાયચરણે કર્યો છે. આપણું વરણ મર્યાદા સહિત પુષ્ટિ માર્ગમાં છે. આપણે શુદ્ધ પુષ્ટિ જીવો નથી, કારણ કે આપણામાં હજી સાધન કરવાની રુચિ છે.
સાધનમાં નિષ્ઠા છે. એટલા માટે આપણે પૂછીએ છીએ કે શ્રી સર્વોત્તમજીના રોજ કેટલા પાઠ કરીએ, શ્રી યમનાષ્ટકના રોજ કેટલા પાઠ કરીએ. આ સાધન થયું. સાધન એટલે મર્યાદા, પણ જેના પર કૃપા થાય એને પાઠની સંખ્યાની ગણતરી કરવી નથી પડતી. શ્રી કિશોરીબાઈએ યમનાષ્ટકના પાઠ કરતા ક્યાં ગણતરી કરેલી? એ તો સતત શ્રી યમુનાજીનું સ્મરણ કર્યા જ કરતા. તેમની જીભના ટેરવે અનાયાસ યમનાષ્ટક રમ્યા કરતું હતું. આમ જેના પર પ્રભુનો અનુગ્રહ થાય અને ભગવત નામ જીભ ઉપર રમ્યા જ કરે, એને જપ મળાવની ગણતરી ન કરવી પડે, એને જપ મંત્ર શોધવા ન પડે, એને જપ સંખ્યા નોંધવી ન પડે. માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં કહ્યું, જપે મર્યાદા, ધ્યાને પુષ્ટિ. આપણા માટે તો આ મર્યાદા પણ આવશ્યક છે, કારણ કે આપણું વરણ મર્યાદા પુષ્ટિમાં છે, શુદ્ધ પુષ્ટિમાં નથી. પણ આપણો આદર્શ એવો હોવો જોઈએ કે હૃદયની અંદર ભગવદ નામ સદા વહેતું રહે, રમતું રહે, પ્રગટ થતું રહે, સદૈવ ભગવદ લીલાનું ચિંતન ચાલ્યા જ કરે. નંદનંદન સખી સુંદર વાલો, ચિંતન તેનું કરીએ જી. મન એવી સ્થિતિએ પહોંચે કે નંદનંદનનું ચિંતન કરાવ્યું ન થાય, આપોઆપ થાય. સતત પ્રભુ યાદ આવતા રહે, સતત એમની સેવા માટે મન થયા કરે. સેવા માટે સેવા થાય, સેવા સાધન તરીકે ન થાય. કશું મેળવવા માટે સેવા નથી કરવી, પણ પ્રભુના સુખ માટે મારે સેવા કરવી છે. તે મારા ઘરમાં બિરાજે છે, મારા પરિવારના એ સભ્ય છે, માટે મારે એમને લાડ લડાવવા છે. આપણે આગળ શ્રી ઉત્તમ શ્લોકદાસનો પ્રસંગ વિચાર્યો. એમના ઉપર શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને એમને કહ્યું, કંઈક માંગ્યો. ત્યારે એમણે માંગ્યું, મહારાજ આપ આ જીવ ઉપર એના દોષને લઈને ક્યારેક અપ્રસન્ન થાવ તેવું બને, ત્યારે પણ મારું મન આપના ઉપર અપ્રસન્ન ન થાય, આટલું માંગુ છું. હમણાં એક વૈષ્ણવનો પત્ર આવ્યો. પોતાની કેફિયત લખી હતી કે હું મારા ગામની હવેલીમાં આટલી બધી સેવા કરું છું, હું ન જાઉં એ દિવસે હિંડોળાના દર્શન મોડા ખુલે, કારણ કે ફૂલો ભરનાર બીજું કોઈ નથી, અને છતાંય મહારાજ શ્રી મારી સાથે દુઃખદ વર્તન કરે છે. મારે જવાનું બંધ કરી દેવું કે કેમ? આવું કેમ ચલાવી લેવાય? મેં જવાબ ન આપ્યો. ફરી કાગળ આવ્યો. મોંમાં આંગળી નાખીને બોલાવવા માંગતા હતા. મેં લખ્યું, ભાઈ તમે ત્યાં જવાનું બંધ કરશો તેમાં બગડશે કોનું? તમારો દાસભાવ ખંડિત થશે. પ્રભુના દરબારમાં સેવકનો કદી તોટો નહીં પડે. સેવા એ મારો ધર્મ છે, માટે મારે કરવાની છે. ગુરુદેવ અપ્રસન્ન થાય તોય આપણો એ ધર્મ છે કે ગુરુદેવ ઉપર આપણા મનની પ્રસન્નતા બની રહેવી જોઈએ, તો દાસ ધર્મ સાચો. ઘરમાં નોકર ઉપર આપણે દિવસમાં કેટલી વાર ખીજાઈએ છીએ, અને જે નોકર આપણી સામે ખીજાય એને કેટલા દિવસ રાખીએ છીએ. દાસને ખીજાવાનું હોય જ નહીં. દાસ બનીને ગુસ્સો ન થાય, દાસ બનીને દીનતા રખાય. માટે શ્રી હરિરાયચરણ સમજાવે છે કે આપણું વરણ મર્યાદા પુષ્ટિમાં છે. જ્યારે શ્રી મહાપ્રભુજી આપણું વરણ મર્યાદા પુષ્ટિમાં કર્યું છે, ત્યારે શ્રી મહાપ્રભુજીની કૃપા પામવા આપણે શું કરવું? શ્રી હરિરાયચરણ 2 કાર્ય કરવાનું કહે છે, એ નોંધી રાખવા જેવા છે. આ 2 કાર્યો ક્યાં છે તે આપણે આવતા પાઠમાં જોઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.